गाओ प्यार से गाओ, दिल से गाओ प्यार से गाओ। हर भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ। हर भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ। सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय, सब मिलकर गाओ हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ। हर भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ। भक्तों के रखवाल हरि ओम नमः शिवाय, सब भक्तों के रखवाल हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। ताली महादेव ने वाले ताली पड़वा कीर्तन नो रोग जाए, ताल में रहियो। बाल में शोभे चंदा बोले, बाल में शोभे चंदा बोले। जटा में बहती गंगा बोले, जटा में बहती गंगा बोले। संग में रहती गिरजा बोले, संग में रहती गिरजा बोले। हर कुंडल बोले कमंडल बोले, कुंडल बोले कमंडल बोले। हर श्रृंगी बोले भृंगी बोले, भृंगी बोले भृंगी बोले। हर श्रृंगी बोले भृंगी बोले, भृंगी बोले भृंगी बोले। सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय, सब मिलकर बोले आज हरि ओम नमः शिवाय, ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय।
शिवाय हरि ओम नमः शिवाय ओम नमः 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 शिवाय हरि ओम नमः शिवाय प प प प प ध म म ध ध नि सा नि प म ग म प प प प प सा ध म म ध ध ध नि सा नि प म ग म प म प प प म ग म म ग रे ग ग ग ग ध प म ग रे सा प म प म ग म ग रे ग ग ग ग ध प म ग रे सा ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 ग रे निसा निसा रे ग ग रे रे निसा निसा रे ग ग ग रे 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 निसा सा रे ग म प ग म रे ग सा रे ग म प ग म रे ग निसा रे ग सा रे निसा निसा रे ग ग ग सा रे निसा रे ग म प प ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 ओम नमः शिवाय हरि ओम नमः શિવ મહાપણ કથાના મુખ્ય જજમાનશ્રીઓ રમેશભાઈ કુરજીભાઈ લખાણી તથા નરેશભાઈ
બાલુભાઈ સુજિત્રા તથા અમારે શ્રી માધુજીભાઈ ધનજીભાઈ મંગુકિયા પૂર્ણ પરિવારનું સ્વાગત કરતા આ કથાની અંદર પત્રકાર ભાઈઓએ ખૂબ સહકાર આપ્યો છે. અતરિયાભાઈ પણ બહુ સરસ સરસ ફોટોગ્રાફ લઈ અને અખબારની અંદર આપે છે. એના ગામમાં જે મહાદેવનું નામ છે તેનું નામ છે બોલીએ ફૂલનાથ મહાદેવ. અશોકભાઈ કાછડિયાને ખૂબ ખૂબ બિરદાવું છું. મહેશભાઈ જોગાણી પત્રકાર ભાઈઓએ આ કથામાં પહેલી જ વાર આ સુરતમાં એટલું કવરેજ કર્યું હોય તો આ પહેલી વાર તો ઊંચાતની તાલીઓ વડે દરેક અખબારોને તે મુખ્ય પ્રધાન અખબારો છે તેમને ખૂબ આ શિવકથાની નોંધ લીધી છે. તેથી અખબારના માલિકો તેમના સહયોગી તેમાં જે કર્મચારીઓ કામ કરે છે તેમને સૌને દરેક પત્રકાર ભાઈઓને ખૂબ ખૂબ હું હૃદયથી બિરદાવું છું અને સાધુ તરીકે મહાદેવને પ્રાર્થના કરું કે આપના પર શિવજીની ખૂબ કૃપા રહે એવી મહાદેવને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. જે વ્યાસપીઠ ઉપર હું બેઠો છું એ વ્યાસપીઠ એ દર વર્ષે અમારા એક શિવ પરિવારના જયંતિભાઈ પટેલ છે જે પાલમાં રહે છે. હર સાલ એ નવી વ્યાસપીઠ બનાવીને અમને અર્પણ કરે છે. એ આ વર્ષે અમારા જયંતિભાઈ પટેલ જે પાલમાં રહે છે અમારી સાથે ખૂબ જોડાયેલા હતા. એ આ વર્ષે શિવલોક થયા છે તો એમની છેલ્લી વ્યાસપીઠ બનાવી અને જતા રહ્યા છે. તો આ વ્યાસપીઠ ઉપર તેને જ બનાવેલી વ્યાસપીઠ ઉપર એમના આત્મા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અમારા શિવ પરિવાર વતી તેના આત્માના કલ્યાણ માટે અહીંથી વ્યાસપીઠથી પ્રાર્થના કરું છું. જયંતિભાઈ સદગત જયંતિભાઈ પટેલ પાલ ગામના. આ કથા મહાદેવ ચેનલ દ્વારા હિન્દ ટીવી દ્વારા ખૂબ સુંદર રીતે ઘર ઘર સુધી પહોંચાડી. આસ્થા ચેનલ તો ઇન્ટરનેશનલ ચેનલ છે જ પણ નાની નાની જે ચેનલો છે તેમને પણ ખૂબ સહયોગ આપ્યો છે. તેથી મહાદેવ ચેનલના માલિક અને તેના કર્મચારીઓને ખૂબ બિરદાવું છું. અને હિન્દ ટીવી દ્વારા ખૂબ આ શિવકથાની લોકપ્રિયતા વધી છે. તેથી હિન્દ ટીવીના માલિકો અને તેમાં કામ કરતા દરેક કર્મચારીઓને ખૂબ હૃદયપૂર્વક આપણે તાલીઓ વડે તેમને વધાવીએ છીએ. અમારે શિવ પરિવારનું એક મહિલા મંડળ છે જે 100 જેટલી બહેનો છે એક જ યુનિફોર્મમાં હોય છે. એ તમામ શિવ મહિલા મંડળનું સંચાલન કરતા અમારે અનિલભાઈ પટેલ તથા સુરેશભાઈ પટેલને ખૂબ હું વધાવું છું. જે બહેનોને ખૂબ સાથે રહે છે તેમને ખૂબ સહયોગ આપે છે. અને આ કથામાં મુખ્ય તેમની સેવા ઝોલી ફેરવાની રહી છે. સ્વયંસેવક તરીકેની ખૂબ સુંદર સેવા બજાવી છે. તો અનિલભાઈ પટેલને સુરેશભાઈ પટેલને તથા સુરેશભાઈના ધર્મપત્ની ભાવનાબેન જે મહિલા મંડળના અગ્રણી છે તેમને ખૂબ ખૂબ તાલીઓ વડે અમે વધાવીએ છીએ. અને આપ આ મહિલા મંડળમાં જોડાજો. જે મહિલા મંડળની શરત હોય તે આપને યોગ્ય હોય તો આપ મંડળમાં જોડાજો. 150 જેટલી બહેનો થાય તો આ મોટી કથાઓની અંદર ઘણી બધી સારી સેવાઓ આપણે કરી શકીએ અને અન્ય કોઈના કામ માટે આપણો શક્તિનો સદુપયોગ થઈ શકે. ધન્યવાદ અનિલભાઈ, સુરેશભાઈ પટેલ, ભાવનાબેન. જીતુભાઈ અનીડાવાળા કદાચ કથામાં હોય ન હોય મને ખબર નથી પણ અમારી સાથે ખૂબ જોડાયેલા છે અને અવારનવાર અમને આટકત રીતે ખૂબ મદદરૂપ થાય છે. ગયા વર્ષે પણ મારે 4 વ્હીલ ગાડી લેવી હતી તો એમને પણ પૈસા ઉછીને આપ્યા હતા. ભૂપતભાઈ પટેલ છે વિનુભાઈ ત્રિવેદીની સાથે રહે છે. કદાચ ભૂપતભાઈ પટેલ હોય કે ન હોય વિનુભાઈની સાથે. ભૂપતભાઈ ઊભા થા. આ માણસ પણ અમને આર્થિક રીતે ખૂબ મદદ કરે છે અને ખૂબ અમને લોન આપે છે, ઉછીના પૈસા આપે છે. વિનુભાઈ ત્રિવેદીના ખાસ સહયોગી છે. વિનુભાઈ ત્રિવેદી ગાયત્રી ટૂર્સ જેને મલ્લિકાર્જુન મહાદેવના અંદર જેની અંદર આ ધનવાન શ્રોતાઓ માટે વ્યવસ્થા કરી છે તે વિનુભાઈ ત્રિવેદી, ભૂપતભાઈ અને ભગતને પણ યાદ કરું છું આજે. એ ભગત પણ અમને ખૂબ મદદરૂપ થાય છે. અને આ જીતુભાઈ નેડાવાળા જ્યોતિર્લિંગમાં જે કથા હોય એના ખર્ચ પેટે અમને અમારા પોતાના ખર્ચ માટે દરેક જ્યોતિર્લિંગની કથામાં 51,000 રૂપિયા ખાનગીમાં આપે છે. જાહેરાત કરવાની ના પાડી છતાં પણ હું કહી દઉં છું. અને અમારા ભગવાનભાઈ દર્શન જેમ્સ, ભગવાનભાઈ પટેલ છે જેમના હીરાનો સુંદર બિઝનેસ દર્શન જેમનું નામ છે. એ બધી જ કથામાં અમને અમારા પોતાના ખર્ચ માટે 5,000 રૂપિયા આપે છે. આ બધા નાના માણસો પણ ખૂબ મને મદદ કરે છે. ભગવાનભાઈને પણ ખૂબ તાલીઓ વડે વધાવી. કથામાં હોય કે ન હોય મને ખબર નથી પણ તેના કારખાનાની અંદર આખા કારખાનામાં કથા બધા જ એ કારખાના કર્મચારીઓ સાંભળે છે. તેમને બિરદાવું છું હું. તથા આજથી 15 વર્ષથી એક ધારું સતત અમારું કામ કરનાર અમારા પંકજભાઈ કથિરિયા છે.
મારી પાસે બીજી ધોતી નહીં હતી ને એને મૂછ નહીં હતી, ત્યારનો મારી સાથે આ પંકજ કથિરિયા જોડાયેલો છે. એમનો પ્રેસ અને ઘણું બધું અમારું સેવા સંભાળે છે. પ્રદેશની બધી જ કથાઓના પાસપોર્ટ કેમ કેવી રીતે વિઝા મેળવવા એ બધું અમારું સુરતનું સંભાળે છે. પંકજભાઈ શ્રી અહીંયા આવો એટલે તમને ઓળખે કે આ પંકજભાઈ. કાંઈ પણ નાનું મોટું કામ હોય અથવા ખોટી વાતો અમારી સાંભળો તમે તો આ પંકજભાઈ સાથે તમે ક્લિયર કરી શકો છો. કારણ કે અમારું બધું સુરતનું ઓફિસનું કામ, પ્રેસ પ્રિન્ટિંગનું કામ બધું જ આ પંકજ કથિરિયા સંભાળે છે. તો આપને આપ ધ્યાનમાં રાખજો જેથી કરીને ખોટા માણસો ત્યાં બચી શકો. તેથી અમારું પંકજ કથિરિયા ગામ તેનું ચિતલ છે અમરેલીની બાજુમાં, ત્યાં તેનો પ્રેસ હતો અમરેલીમાં. મેં કહ્યું અમરેલીમાં આપણા દી નહીં વળે, સૌરાષ્ટ્રમાં હવાને પાણી જ મળે છે, પાણી પૂરતું નથી મળતું, સુરતમાં આવું. અને પંકજભાઈ સુરતમાં આવ્યા અને સારા એવા આજે વેલસેટ છે. અને આપ સૌ અમને ખાસ કંઈ અમારું કામ હોય તો પંકજભાઈને મળજો, તે પ્રાર્થના છે. ધન્યવાદ. અને મેં તમને થોડી વાર પહેલાં કહ્યું કે અમારા કાળુભાઈ અમારા ઝીંઝુડાના એક ગામના છે. આ કાળુભાઈને પણ ઓળખી લેજો જેથી કરીને અમારું કોઈ અંગત કામ હોય તો કાળુભાઈ છે તે આગળ આવતા રહ્યો, જેથી કરીને ખોટા માણસો મારો લાભ ન લે. આ માટે હું કરી રહ્યો છું. કારણ કે આવું બધું જાણવા મળે એમ થાય કે આવું શા માટે લોકો કરે છે. આ કાળુભાઈ પટેલ છે, રસના મોબાઈલમાં કામ કરે છે અને વ્યસન મુક્તિનું ખૂબ સુંદર કામ કરે છે અને ઘણા બધા મહાનુભાવોના સંપર્કમાં છે. અમે એક ગામના મોટા ઝીંઝુડાના છીએ, તો એમને પણ આપ મળી શકો છો. તેથી કોઈ પણ માણસ એમ કે ગિરી બાપુની બહુ નજીકનો છું, મારી નજીક પણ કોઈ નથી, મારાથી દૂર પણ કોઈ નથી, પણ આ બધા જ સતત મારી સાથે જોડાયેલા છે. ભરત માંગુકિયા છે, એને તો આપ સૌ જાણો છો. તેથી એમને પણ ખૂબ બિરદાવું છું. આ કથાની અંદર મોટા સુંદર ગેટ ઊભા કરનાર અને પત્રિકાનો ખર્ચ આપનાર અમારે પ્રતાપભાઈ જીરા અરિહન જ્વેલ, એમને પણ ખૂબ તાલીઓ વડે હું વધાવું છું. જેમને સુંદર ગાડીની સેવા કરી અમારે સુરેશપુરી બાપુ અમારી ખૂબ સંભાળ રાખી છે, તેમને વધાવું છું. જે ફાર્મની અંદર અમારો ઉતારો રહ્યો છે વલ્લભભાઈ તેમના નાના ભાઈ ઈશ્વરભાઈને ત્યાં સુજવ ફાર્મની અંદર એમના પરિવારને ખૂબ ખૂબ વધાવીએ છીએ. સુંદર મંડપ આજે બનાવ્યો છે તે અમારા કિશોરગીરીભાઈ છે, તો કિશોરગીરીને પણ મંડપ સુંદર વ્યવસ્થા કરી છે, તેના માટે તેમને પણ ખૂબ ખૂબ વધાવીએ છીએ. અમારા બ્રાહ્મણોએ સુંદર પંચદેવની પૂજા કરાવી છે અને પૂજા વ્યવસ્થા જેમને સંભાળી છે તેવા ભૂદેવ અમારા બ્રાહ્મણોને ખૂબ ખૂબ તાલીઓ વડે વધાવીએ છીએ આપણે. અને જેમના દ્વારા જગ્યા મળી છે, જે સ્થાન પર આપણે કથા કહીએ છીએ, સ્થાન એમ કાંતિલાલ મુકેશભાઈને અને મંજીભાઈ માધવજીભાઈને પણ ખૂબ ખૂબ આપણે વધાવીએ છીએ કે જેમની ભૂમિ પર આપણે કથા કરી રહ્યા છીએ, એમને વધાવું. અને ઇંગ્લેન્ડની અંદર જે અમારી કથાઓ થાય છે, ઇંગ્લેન્ડની કથાનું તમામ સંચાલન કરનાર અમારા જગદીશભાઈ છે. ઇંગ્લેન્ડમાં બેઠેલા જે ભાઈઓ બહેનો શિવભક્તો કથા સાંભળે છે એ લખબરોની અંદર રહે છે. જગદીશભાઈ સાહેબ આવી જાઓ એટલે ઇંગ્લેન્ડના ભાઈઓ તમને જોવે. અમારું કોઈ પણ કામ હોય ઇંગ્લેન્ડની અંદર એ બધું જ આ જગદીશભાઈ સંભાળે છે. અને અમે ત્યાં ગયા પછી એરપોર્ટથી લઈ ગામડે શહેરમાં લઈ જવા માટે બધી જ વ્યવસ્થા આ જગદીશભાઈ સંભાળે છે. તેથી આસ્થા ચેનલના માધ્યમ દ્વારા આ જગદીશભાઈને જોઈ રહ્યા હો તો ઇંગ્લેન્ડથી આવ્યા છે, ત્યાંના જ નાગરિક છે, એ મારું સરસ કામ સંભાળે છે. તો ઇંગ્લેન્ડના ભાઈઓને પ્રાર્થના આમને ત્યાં મળી લે, નાની મોટી કોઈ પણ વિગત જાણે, તેથી કરીને ખોટા માણસો લાભ ન લે. તેથી યોગ્ય માણસને આપ મળજો, જેથી કરીને તમને યોગ્ય માહિતી મળતી રહે. ધન્યવાદ. હા, અમે જે ઇંગ્લેન્ડમાં કથા કરવા જઈએ છીએ એની અંદર અમે 5 જણ જઈએ છીએ, 4 સંગીતકારો અને એક હું. કારણ કે આ 25 જણાનો અમારો સ્ટાફ છે. અમે વિમાનમાં ન હમાય 25 જણા, એટલા માટે અમે 5 જણા જઈએ છીએ. એટલે એ માટે અમારી નાની વ્યવસ્થા હોય છે, કોઈ બધી મોટી વ્યવસ્થા નથી હોતી. તો અન્ય દેશોની અંદર આ વર્ષે ઘણી બધી પ્રદેશોમાં કથા છે. તો જે તે દેશમાં આવવાનો છું ત્યાંના જે કથાના આયોજક છે તેમને આપ મળી લેજો. પહેલાં તુષારભાઈ ટાંજાની અંદર કયું ગામ ત્યાંનું પહેલું અરુસાની અંદર એક રહે તુષારભાઈ, એ પણ અમારી કથાનું સુંદર સંચાલન કરે છે. એ તો આફ્રિકાની અંદર તેમને આપ મળી લેજો, તે પ્રાર્થના છે. હા, મોરિશિયસની તારીખ થોડી બદલાઈ છે. ક્યાં છે? મોરિશિયસની તારીખ છે તારીખ 12 જૂનથી 20 જૂન સુધી. તેથી મોરિશિયસ ટાપુની અંદર જે આપણા ગુજરાતી ભાઈઓ છે તે આ નોંધ લઈ લે, તે પ્રાર્થના છે. ધન્યવાદ. સૌરાષ્ટ્ર જલધારા મથુરભાઈને યાદ કરી લીધા, પત્રકાર ભાઈઓને યાદ કરી લીધા, જજમાનશ્રીનો ખૂબ ખૂબ બિરદાવીએ. અન્ય સમય નહીં વ્યતીત કરતા
ધકાણને પણ ખૂબ વધાવું છું. માલણના તીરે ખૂબ તેનું મેગેઝિન સરસ સમાજ સુધી પહોંચી રહ્યું છે. થોડી મિનિટો માટે હું કથાને વિરામ આપું છું, કારણ કે માધુજીભાઈ 2 શબ્દ આજે બોલવા છે, અને ત્યારબાદ આજે મહાનુભાવો જે દાતાઓ છે, અન્ય દાતાઓ પધાર્યા છે, એમનું પણ થોડું સ્વાગત કરી લઈ. કારણ કે વચ્ચે એટલે લેવું પડે છે, કારણ કે આપણા સૌરાષ્ટ્રનો એક નિયમ છે કે આમ કથાના જે પૂરી થવાને વાર હોય ને, ધૂને એમ બોલું તો ધૂ હું બોલું, ન એ ઘરે જઈને બોલે. કીર્તન બોલું તો કી હું બોલું, તન ઘરે જઈને બોલે. તેથી આ વચ્ચે હું લઈ લઉં, જેથી કરી યોગ્ય સન્માન થાય. અને દસનામના મારા મહેમાનો જે પધારેલા છે, મારા દસનામના સંતો મહંતો છે, તેમને પણ ખૂબ ખૂબ પ્રણામ કરું છું. ગિરિપુરી ભારતી અમારા દસનામ સમાજને ઊંચા હાથની તાળીઓ વડે ખૂબ ખૂબ વધાવીએ. બીજી મારી ઓળખાણ તો તમને મેં આપી દીધી. કાળુભાઈના ગામનો છું. મોટા ઝીંઝુડા મારું ગામ છે, સારકુલાની બાજુમાં આવેલું છે. ભાડેશ્વર મંદિર છે, મોટા ઝીંઝુડા ગામ મારું. જેસર રોડ ઉપર મારું ઘર છે, જીબીની સામે છે. મારું સાસરું ભાવનગર છે. તેથી કોઈ ખોટો ઉપાડો ન લે. એ લોકો બધા ભારતી છે, બીજી કોઈ જ્ઞાતિના નથી. અમે ગિરિપુરી ભારતી છે. કિશનભાઈ ગોસ્વામી એ વિમાના મોટા સાહેબ છે, એ મારું સાસરું છે. મારે એક વૈદેહી છે, એક વેદાંત છે, મારી એક ઘરવાળા છે. જેથી કરીને બધી તમને ચોખવટ કરું, કારણ કે સુરત રહ્યું ને એટલે. ત્યારે મારું મામાનું ગામ કળસાર છે, મહુવાની બાજુમાં. મારા રમેશ મામા તેને મને ભણાવ્યું છે. મારું મોહળ કળસાર છે, આ એ પણ ભારતી છે. તેથી આ સમજાવવું એટલા માટે કે ખોટી અફવાથી બચવા માટે. ધન્યવાદ. આમાં કંઈ અતિશોક્તિ થતો હોય તો મને માફ કરજો, ક્ષમા કરજો. ઘણી બધી આગોતરું ધ્યાન રાખવું પડે છે. તેથી ધન્યવાદ. ભાઈ એમડીને હું પ્રાર્થના કરું છું, માધવજીભાઈને, કે આપ મંચ પર પધારો અને એમને માઇક આપવામાં આવે, જેથી કરીને એમને 2 શબ્દો બોલવા છે. અને ત્યારબાદ આપણા જે ધનવાન મહેમાનો આવ્યા છે, નગરના આગેવાનો મહાનુભાવો જે આવ્યા છે, એમનું ખૂબ સરસ રીતે આપણે સ્વાગત કરી લઈએ, સન્માન કરી લઈએ. એ પહેલાં માધવજીભાઈ 2 મિનિટ માટે પોતાનું સુંદર પ્રવચન આપશે. તે પ્રાર્થના સાથે આપનું સ્થાન જાળવી રાખજો, એ પ્રાર્થના છે. માધવજીભાઈને ઊંચા હાથની તાળી વડે ખૂબ ખૂબ વધાવીએ. એમડી લેન્ડમાર્ક દ્વારા જેમનો મોટો સહયોગ આ કથામાં રહ્યો છે, તેથી પુનઃ ઊંચા હાથની તાળીઓ વડે ખૂબ ખૂબ વધાવીએ માધવજીભાઈને. ધન્યવાદ. હરીશપુરી ધન્યવાદ. માઇક આપો. થોડી વાર શાંતિ રાખજો. ઓમ નમઃ શિવાય. ના, કોઈ બીજા કોઈ પ્રવચન નથી કરવું. કોઈ માધવજીભાઈ એક જ બોલશે. નરેન્દ્રભાઈ હિન્દ ટીવીમાંથી આવ્યા છે, કથામાં છે આજે. નરેન્દ્રભાઈ ક્યાં છે? આવેલા છે. ઊભા થાવ. અમને ખૂબ વધાવીએ છીએ. ગૌ ભક્ત છે અને ખૂબ મને પહેલેથી ખૂબ સાથ સહયોગ આપતા રહે છે. નરેન્દ્રભાઈ હિન્દ ટીવી તથા કેતનભાઈ આવ્યા હોય તો વાહ. કેતનભાઈ, આ કેતનભાઈ અમારી શરૂઆતમાં બહુ સેવા કરે છે. કેતનને ઊંચા હાથની તાળીઓ વડે વધાવી. કેતન પટેલ, જ્યારે 50 માણસોની વચ્ચે હું કથા કરતો હતો, ત્યારે કેતનભાઈ, નરેન્દ્રભાઈ અમને ખૂબ સહકાર આપ્યો છે. તેથી જેટલી તાળીઓ પડાય એટલે અમને બંને માટે અમને પડે. એમડી માધવજીભાઈ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાપુ આપની આજ્ઞાથી हजारों साल नरगिस अपनी बेनूरी पे रोती है. बहुत मुश्किल से होता है चमन में दीदावर पैदा. भगवान शिवनी महामहिमा, शिव पुराण, शिव कथा ने भरेला बापू ने हजारों बार આપણા સૌના વંદન. બાપુ, તમે આ સુરતની પાવનભૂમિ, તાપી નદીના સરયુ કિનારો ગણો તો પણ ખોટું નથી. આ જ્ઞાન ગંગા, આ ભાવભક્તિ, આપ સુરત શહેરનું નસીબ ક્રાંતિ લાવી છે. આજે 30,000 40,000 માણસની વચ્ચે સતત 9 દિવસ સુધી આપે જે જ્ઞાન ગંગા વહાવી છે, તે માટે આખું સુરત શહેર, ગુજરાત, ભારત વર્ષ સદૈવ આપનું ઋણી રહેશે. રાષ્ટ્રીય સંત તરીકે આપનું નામ ભારત વર્ષમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ગુંજતું રહે. લંડન જ નહીં, અમેરિકા નહીં, મોરિશિયસ નહીં, સમગ્ર વિશ્વમાં 84 દેશોમાં જ્યારે આસ્થા ચેનલ દ્વારા આપની કથાનું પ્રસારણ થતું હોય, ત્યારે વી ફીલ પ્રાઉડ ફોર યુ સર. અમે ગૌરવવંત છીએ, અમે નસીબદાર છીએ
કે અમે આપની સાથે જોડાયા, અમને યજમાન બનાવ્યા. ભાઈ શ્રી આર.કે., ભાઈ શ્રી નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા સુરત શહેર, ભાઈ શ્રી પ્રતાપભાઈ વીરપુર, ભાઈ શ્રી પ્રતાપભાઈ જીરાવાળા, અમારા ભાઈ શ્રી ભરતભાઈ માંગુકિયા, હીરાલાલ ગાંગાણી. એક એક વ્યક્તિના નામ લઉં ને તો ઓછા છે, કોઈનું નામ ભૂલાઈ ગયું હોય તો ક્ષમા કરશો. પરંતુ એટલી જ વાત કહીશ કે બાપુએ જે વસ્તુ કહી છે એ 4 વાત ખૂબ મહત્ત્વની છે. એક, 2 વસ્તુ ભૂલવા જેવી છે. એક, તમારું કોઈએ ખરાબ કર્યું છે તો ભૂલી જાઓ, તમારું કોઈએ ભૂલી જાઓ, યશ ગાથા ગામમાં નહીં ગાઓ. અને એક, તમે કોઈનું સારું કર્યું છે તે પણ ભૂલી જાઓ. અને 2 વસ્તુ યાદ રાખવા જેવી છે. એક, પરમ કૃપાળુ પરમાત્મા છે અને આ માનવ જન્મ જ દૈદીપ્યમાન ત્યારે જ કરી શકાય જો આપણે મેળવી શકીએ. આ જન્મે નહીં, આવતા જન્મને ગમે ત્યારે એને મેળવી લઈએ. અને મૃત્યુ અફર છે, ગમે ત્યારે આજે અત્યારે આવી જશે, એને સ્વીકારવા તૈયાર થાવ, આપણું જીવન ધન્ય બની જશે. કોઈની નિંદા કરવાને બદલે કોઈની પ્રશંસા ગાઈએ, કોઈની પ્રશંસાના પુષ્પો જો આપણા મુખે જ થાય તો એ પુણ્યનું કામ છે. એ જ્ઞાન ગંગા આપણે બાપુએ શીખવાવી છે. આ સુરત શહેરનું ગૌરવ છે, સુરત શહેરનું ઘરેણું છે. ત્યારે બહુ મહત્ત્વની બાબત એક જ છે, મુખડા દેખ લે પ્રાણી, कितने पुण्य है कितने पाप तेरे जीवन में, कितने पुण्य है कितने पाप तेरे जीवन में, पता लगा ले कितने दाग है तेरे दामन में, पता लगा ले कितने दाग है तेरे दामन में. फरीथी, दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम, किए जा तू जग में भलाई का काम, तेरे दुख दूर करेंगे राम, तेरे भंडार भरेंगे राम. જ્યારે આટલા સંગીતમયની સુરાવલી વચ્ચે જ્યારે આટલા સુંદર અમારો દિલીપ ગાતો હોય ને ત્યારે લોકો તલ્લીન થઈ જાય છે. એની ભાષા, એને કેટલું તકલીફ છે, એના હૃદયની અંદર એની છિદ્ર છે. ખૂબ દયા ભગવાન તારા ઉપર વરસાવે. અને પ્રભુ, અહીં આવનાર એક એક વ્યક્તિ શિવભક્ત આપનો કાયલ થઈ ગયો છે. આપનું આ યશ ગાથા અમે તો શું ગાઈએ, પરંતુ પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ પ્રાર્થના કરીએ કે વારંવાર આપની શિવ કથા થાય. આજે 446મી કથા છે, ખૂબ ગૌરવથી આપણે વધાવી લઈએ. અને આવી હજારો કથાઓ જ્યારે ગિરી બાપુને કથા જાણે ત્યારે એમને પૂછો, જે દુખિયાઓને પૂછો કે જેમને આ લાભ નથી મળતો. તમે નસીબદાર છો, ઘર બેઠા ગંગા આવી છે, સ્નાન કરી લ્યો. કદાચ આજે આ જીવન છે ન હોય, પણ યા કથા યાદગાર બની રહે. ઇતિહાસના પાના પર આ કથા સુરત શહેર, ભારત વર્ષ, આપણે નસીબદાર છીએ કે જેણે ભગવાને આપણે જન્મ આપ્યો. ગુજરાતમાં સુરત શહેરમાં આપણે કર્મભૂમિ બનાવી. ફરીથી ઋણી છીએ. ઓમ નિવાસ શિવાય, ઓમ નમઃ શિવાય. ફરીથી परवरदिगारे आलम मोहताज है तेरे हम, परवरदिगारे आलम मोहताज है तेरे हम, तेरे नाम के सहारे बेदम में आएगा दम. बार बार जन्म दे तो यही भूमि दे, यही कर्मभूमि दे, यही भारतवर्ष दे, और यही माता पिता दे, यही स्नेही दे, यही संबंध दे, यही प्रेमी दे. प्रेम स्नेह लागणीनी अमूल्य भाषाओं समझनारने कदाच नहीं समझाय, पण प्रतापभाई એને સમજાય. જેને માતા પિતા નથી એને પૂછો, જેને સંતાન નથી એને પૂછો, જેને સારી બહેન નથી. ત્યારે આપણે આદર્શ માનવી બનીએ. ન ધરાથી ગગન સુધી અમારે પહોંચવું છે, લોકોના હૃદય સુધી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી આપણે ફરીવાર માધવજીભાઈના આ પ્રવચનને સન્માનિત કરીએ. હવે હું સાદર વિનંતી કરીશ, આપણી કથાની અંદર જે મોટા દાન આપેલા છે તે દાતાઓને વિનંતી છે કે પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારવા માટે પધારો. તેની અંદર 51,000 રૂપિયાનું દાન મળે છે. ભરતભાઈ પ્રવીણભાઈ ગાંગાણી ફુલસરવાળા તરફથી દાન મળે છે. તો શ્રી ભરતભાઈને વિનંતી છે કે જેમ બને એમ ઝડપથી ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ 21,000 રૂપિયા વજુભાઈ ભૂરાભાઈ કોઠારી જામકાવાળા તરફથી આ દાન મળે છે. તો શ્રી વજુભાઈ કોઠારીને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો. તેમના પિતા શ્રી ભૂરાભાઈ પુનાભાઈ કોઠારીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારો. અને 51,000 રૂપિયા વિઠ્ઠલભાઈ દાઢી વતી જનક ભારતી ઉમેદ ભારતી ગોસ્વામી દ્વારા આ દાન મળે છે. તો આ દાતાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો.
દાન મહેશભાઈ ઓતોજીભાઈ ખેની ઓપી ખેની પરડી દ્વારા 25,000નું દાન અત્રે આપણને આ કથા મળે છે. હવે હું સાદર વિનંતી કરીશ શિવકથા આયોજન સમિતિના ભાઈઓ શ્રી હરેશપુરી કૈલાસપુરી ગોસ્વામી પાવાડા, કુશાલ ભારતી ભીખુ ભારતી ગોસ્વામી કાતરોડીવાડા, ઘનશ્યામગીરી અમરગીરી ગોસ્વામી, કિશોરગીરી બળદેવગીરી ગોસ્વામી, નરેશગીરી શાંતિગીરી ગોસ્વામી, મહેશપુરી છોટુપુરી ગોસ્વામી, ભરતપુરી સવાઈપુરી ગોસ્વામી, પિન્ટુપુરી મહાદેવપુરી ગોસ્વામી, મુકેશગીરી કાંતિગીરી ગોસ્વામી, જનક ભારતી ઉમેદ ભારતી ગોસ્વામી, ભરતગીરી કાળુગીરી ગોસ્વામી આ આયોજન સમિતિના ભાઈઓ ઝડપથી ધર્મમંચ પર પધારશે. સર્વ આયોજન સમિતિના ભાઈઓ એ ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. જે આયોજન સમિતિના ભાઈઓના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ઝડપથી ધર્મમંચ પર પધારશો. આ દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આ જેનો હેતુ એ દસનામ ગોસ્વામી સમાજના જેઓએ આ મંડપ બનાવેલો છે તે વિવાહ મંડપના ભાઈનું પરમ પૂજ્ય બાપુ દ્વારા સ્વાગત સન્માન. ઈશ્વરગીરી તરફનું પરમ પૂજ્ય બાપુ દ્વારા આપનું સન્માન. શ્રી દસનામ ગોસ્વામી સુરત તરફથી પરમ પૂજ્ય બાપુને આ ભવ્ય અને દિવ્ય શિવકથાની યાદી રૂપે સપ્રેમ ભેટ કવર એ શિવકથા આયોજન સમિતિ દ્વારા રૂપિયા 1,51,000 આપવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેમને સન્માનિત કરીશું. સર્વે આયોજન સમિતિના ભાઈઓ સ્ટેજ પર રહે. આ કથાની અંદર 1,51,000 વસંતભાઈ ગજેરા દ્વારા લક્ષ્મી ડાયમંડ દ્વારા આ કથામાં દાન મળે છે. શ્રી હરેશપુરી બાપુ દ્વારા પરમ પૂજ્ય બાપુને કથા નિમિત્તે ભેટ રૂપે 1,51,000 રૂપિયા ચેક દ્વારા અર્પણ કરવામાં આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેને સન્માનિત કરશું અને આ રકમ પરમ પૂજ્ય બાપુ પરત આપી અને ગૌસ્વામી સમાજના બાળકોના હેતુસર તેનો ઉપયોગ થાય તે માટે આપી રહ્યા છે. હું સમિતિના ભાઈઓને વિનંતી કરીશ કે આપ સ્વીકારો. વ્યાસપીઠ પરથી આપ તેને સ્વીકાર લેશો. પ્રસાદી સમજીને આપ સ્વીકારો તેવી આપને વિનંતી છે. આ રકમ 1,51,000 પરમ પૂજ્ય બાપુ દ્વારા પરત આયોજન સમિતિના બધા ભાઈઓને પ્રમુખને શ્રી હરેશપુરી ગોસ્વામી બાપુને દસનામ ગોસ્વામી સમાજના બાળકોના શિક્ષણ હેતુ ઉપયોગ કરવા માટે પરમ પૂજ્ય બાપુ દ્વારા આ રકમ તેમને પરત આપવામાં આવે છે. આવો દાતાઓના સ્વાગત સન્માન બાદ આપણે પુનઃ કથાની અંદર સંમિલિત થઈએ. ઓમ નમઃ શિવાય. આયોજક મિત્રોને પ્રાર્થના અથવા ભરતભાઈને કે માધવજીભાઈને કોઈ મહાનુભાવમાં આવ્યો હોય જેનું સન્માન ન થયું હોય, કારણ કે હું તો બધાથી પરિચિત ન હોય એટલે કોઈ જો બાકી હોય તો એનું સન્માન. હીરાભાઈ આપ કોઈ જો હોય ચાહે મોકલી આપો અત્યારે, પછી કારણ કે વિરામનો સમય ને એટલે આગળ કથા વિરામ થવા જઈ રહી છે. આજે 6 વાગે આરતી કરવાની છે, કારણ કે એક પણ દિવસ આપણે આરતી આસ્થા ચેનલમાં લાઈવ પ્રસારણ નથી થઈ, તો આજે આપણે આરતી લાઈવ પ્રસારણ કરવી છે. તો કથા પૂરી થાય એટલે જજમાનશ્રીઓ અને શિવ પરિવારની બહેનો બધી જ આરતી માટે તૈયાર રહેશે, કારણ કે આપણે 9 દિવસમાં એક દિવસ પણ આરતી નથી આવીને, એટલા માટે આજે આપણે સોમવાર છે, આપણે આરતી આસ્થામાં લેવી છે, તેથી અત્યારે સન્માન વિધિ આપણે પૂર્ણ કરીએ છીએ. તેથી હીરાભાઈની પ્રાર્થના, કોઈ મહાનુભાવ કોઈ બાકી હોય તો આપ પધારો જલ્દી, સમય ન જાય આપણો તે રીતે આપ. એકબીજાના પરિચયમાં કોઈ હોય, એકબીજાના પરિચયમાં મોકલી આપો, જેથી કરીને સન્માન કરીએ. ધર્મમંચ પર ભીખુભાઈ ધામેલિયાને વિનંતી છે કે આપ સન્માન સ્વીકારવા માટે પધારશો. સોમનાથ મહાદેવની જેમની સેવા કરેલી છે એવા
સમય ઓછો જાય તે રીતે આપ પધારો, જેથી કરીને કરોડો લોકો કથા સાંભળે છે. આપણે મંડપમાં બેઠા તેને ધ્યાનમાં નથી રાખવા. પરમ પૂજ્ય બાપુના સંગીતકાર સ્ટાફ તથા સર્વ ભાઈઓનો જે ઘરે ઉતારો હતો તે મેઘજીભાઈ પાટણવાળા અત્રે કથા મંડપમાં હોય તો ધર્મમંચ પર પધારો સન્માન સ્વીકારવા માટે, અથવા તો તેમના ધર્મપત્નીને વિનંતી છે કે આપ સન્માન સ્વીકારવા માટે પધારશો. અમારો ગોસ્વામી ભાઈ છે કે એમના દીકરા કારગિલમાં શહીદ થયેલા છે. આપ જરા હોય પધારો. આ પધારો. અમારો ગોસ્વામીનો બાળક આ દેશ માટે એક સમર્પિત થયેલો છે. એમના પિતા છે, જે કારગિલનું યુદ્ધ થયેલું ત્યારે એ અમારો ગોસ્વામીનો એક બાળક પણ 10 શહીદ થયેલો, એમના પિતા છે. આ એમની આંખમાંથી આંસુ હજી સુકાણા નથી. અને મેરા ભારત મહાન હૈ. ગામડાના માણસ છે. અમારો બાવલિયો છે. 10 નામનું યોગદાન દરેક સ્થાન પર હોય છે. તેથી અમારા 10 નામને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હું ચાતની તાળી વડે અમને વધાવું છું. હવે હું વિનંતી કરીશ નરેશભાઈના વેવાય શ્રી ગિરધરભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ, જે મહાનુભાવના નામનો ઉલ્લેખ કરવામાં આવે તેઓ ઝડપથી ધર્મમંચ પર સન્માન સ્વીકારવા માટે પધારશો. શ્રી બકુલભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ, શ્રી નરેશભાઈના જમાઈ શ્રી જતીનભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ, લાલજીભાઈ ડોબરિયા ચલાડા, જગદીશભાઈ હયાણી, વાસુદેવભાઈ અમદાવાદ, પરસોત્તમભાઈ સોજિત્રા લીલિયા, મનુભાઈ વાંકિયા, વિઠ્ઠલભાઈ વાંકિયા, દીપકભાઈ ઠેસિયા, દિનેશભાઈ ડોબરિયા, જીતુભાઈ સોનાણીની વિનંતી છે કે આપ સર્વ સન્માન સ્વીકારવા માટે ધર્મમંચ પર પધારો. સાથે સાથે 21,000 રૂપિયાનું દાન જે આ કથામાં મળેલું છે તેવા શ્રી જગદીશભાઈ તથા લાલજીભાઈ ચલાડાવાળાને વિનંતી છે. સાથે સાથે નિલેશભાઈ પ્રવીણભાઈ ખેરીને પણ વિનંતી છે કે આપ સર્વ ધર્મમંચ પર પધારી બાપુના વ્રદસ્તે આપ સન્માન સ્વીકારો. ત્યારબાદ 51,000 રૂપિયાનું દાન જે આ કથામાં મળેલું છે તેવા શ્રી વિજયભાઈ ભવાનભાઈ કાતરોડિયાને વિનંતી છે. સાથે સાથે ભાવનાબેન વિજયભાઈ કાતરોડિયા પણ ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. નિલેશભાઈ પ્રવીણભાઈ ગાંગાણીને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો. શ્રી નિલેશગીરી એવા સ્વયંસેવકને વિનંતી છે કે આ પણ ધર્મમંચ પર સન્માન સ્વીકારવા માટે પધારશો. શ્રી નિલેશગીરી. હિંમતભાઈ ધનજીભાઈ ધોરડિયા હરેકૃષ્ણ એક્સપોર્ટને વિનંતી છે. હિંમતભાઈ ધનજીભાઈ ધોળકિયાને વિનંતી છે કે જે મને ઝડપથી ધર્મમંચ પર પધારશો. હવે સુસંસ્કાર દીપના કાળુભાઈ સેલડિયા કે જેઓ પરમ પૂજ્ય ગિરિબાપુના મૂળ વતન મોટા ઝીંઝુડાના જ છે એવા શ્રી કાળુભાઈ પરમ પૂજ્ય બાપુને વૃક્ષ આપીને સન્માન કરવા માંગે ઈચ્છે છે. તો શ્રી કાળુભાઈ ધર્મમંચ પર પધારે અને પરમ પૂજ્ય બાપુનું આપ વૃક્ષ આપી અને સન્માન કરો તેવી આપણે વિનંતી છે. જોરદાર તાળીઓથી આપણે તેમને સન્માનિત કરીશું. શ્રી રસિકભાઈ વાકિયા ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. સાઉન્ડ સિસ્ટમના શ્રી હરેશભાઈને વિનંતી છે કે પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો. શ્રી હરેશભાઈ.
મહેમાનો અને મહાનુભાવોના સ્વાગત સન્માન બાદ આવો આપણે પુનઃ કથાની અંદર સંમિલિત થઈએ. ઓમ નમઃ શિવાય. બોલીએ સદગુરુ ભગવાન કી. હે ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. Krishna Govinda
રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ એક બે મિનિટ તમારી લેવા માગું છું. હરીશપુરના પિતાશ્રી, પછી સાહેબના લઈ લે. હરીશપુરના પિતાશ્રી અને મહાદેવ બાપુ એમના ભાઈઓ, બધાને તો મને નામ નથી આવડતા, કારણ કે મહાદેવ બાપુ મારા પરિચયમાં વધારે ને ગુણુ બાપુ. આ જે ભાઈઓ છે એ મંચ પર આવી જાઓ. હરીશપુરીના પિતાશ્રી, મહાદેવ બાપુ, ગુણુ બાપુ અને નાના ભાઈનું નામ મને યાદ નથી. ટૂંકમાં ચાર પાંચ જેવો છે. સુખદેવપુરી, આ મહાદેવપુરી, ગુણવંતપુરી, સુખદેવપુરી હાજર હોય જેમ બને એમ જલ્દી. તે દરમિયાન આપણી કથાની અંદર ડેપ્યુટી કમિશનર ઇન્કમટેક્સ વિભાગના સાહેબ શ્રી દર્શી રત્નમ સાહેબ પધારેલા છે. તો માનનીય શ્રી દર્શી રત્નમ સાહેબને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ઇન્કમટેક્સના સાહેબ છે. હું ચાતની તાળી વડે સાહેબને ખૂબ બધા ક્લાસ 1 ઓફિસર છે, દક્ષિણ ભારતના છે. ખૂબ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 હે ગોપાલ રાધે 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ભગવાન વ્યાસજી શિવ મહાપણ કુટિદ્ર સંહિતાની અંદર ત્ર્યંબકેશ્વર મહાદેવની કથાનો પ્રારંભ કરે. આવો સોમવાર છે, નાસિકની બાજુમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ વિરાજે, તેને યાદ કરીએ. અતઃ પરમ
प्रवक्ष्यामि महात्म्यं त्र्यम्बकस्य च यच्छ्रुत्वा सर्व पापेभ्यो मुच्यते मानवः क्षणात् मुच्यते मानवः क्षणात्। જે કોઈ માનવ ત્રયંબકેશ્વર મહાદેવની કથા સાંભળે છે સર્વ પાપમાંથી મુક્ત બને છે. આવો કથાનો મહિમા છે. દક્ષિણ દિશામાં બ્રહ્મગીરી પર્વત છે, એક બાજુ નીલાંબિકા પર્વત છે. બંને પર્વતોની વચ્ચે ગૌતમ ઋષિનો સુંદર આશ્રમ છે. ગૌતમ અને અહલ્યાજી મહાદેવના પરમ ભક્ત થયા છે, જે સમાજના પરમ સેવક છે. બ્રહ્મગીરી પહાડની તલેટીમાં ગૌતમ અને અહલ્યાજી સુંદર આશ્રમ બનાવીને રહે છે. માનવની, પશુઓની, પક્ષીઓની સેવા કરે છે. જે ગૌતમે સેવાથી પોતાના જીવનને શણગાર્યું છે. આવો વંદનીય એક સાધુ ગૌતમ છે. પણ બન્યું એવું, એ બ્રહ્મગીરી પર્વત વિસ્તારની અંદર 1 વર્ષ માટે વરસાદ ન થયો. જલ ન મળતા સૌ માનવો દુઃખી થવા લાગ્યા છે. શિવ મહાપુરાણમાં કહ્યું 1 સાલ વરસાદ ન થયો, એમ કરતા 100 સાલ વીતી ગયા. અકાળ પડ્યો, અતિ ભયંકર દુષ્કાળ. કોઈ વૃક્ષ પણ લીલું જોવા ન મળે, કોઈ જલનું ઝરણું નહીં, કોઈ કૂપમાં પાણી નહીં. હાહાકાર મચી ગયો. વૃક્ષો સુકાઈ ગયા, પક્ષીઓ ઉડી ગયા, પશુઓ બધા પાણી નહીં મળવાને કારણે તડપી તડપીને મૃત્યુ પામવા લાગ્યા છે. એક પાણીના બિંદુ માટે દૂર દૂર સુધી માણસ જાય છે, વલખા મારે છે. પૂરો સમાજ દુઃખથી ઘેરાઈ ગયો છે. પાણી 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 પાણી. જ્યાં નજર નાખો ત્યાં પશુઓના શબના ઢેર પડ્યા છે. કોઈ વૃક્ષ લીલું નથી, કોઈ પર્ણ લીલું દેખાતું નથી. પૂરો સમાજ દુઃખી થયો છે. અહલ્યાજી કહે છે, ગૌતમ આપ સાધુ છો. સાધુનું હૃદય અતિ કોમળ હોય છે અને સમાજનું દુઃખ આપ કેવી રીતે જોઈ શકો છો? ગૌતમજી કહે છે, અહલ્યાજી મને પણ એમ થાય હું સમાજ માટે કંઈ કરું. શું કરું અહલ્યા? ત્યારે અહલ્યાજી કહે છે, ગૌતમજી આપ એક કામ કરો, તમે વરુણદેવની સાધના કરો અને વરુણદેવ પ્રસન્ન થાય તો વરસાદ આવે અને સૌને પાણી મળે, જલ મળે. અહલ્યાને કહેવાથી ગૌતમજી વરુણ દેવતાઓનું કઠિન તપ કરે છે અને તપના બળ વડે વરુણદેવને પ્રસન્ન કરે છે. અને વરુણદેવ કહે, ગૌતમજી આપ માગો, હું તમને શું આપું? હાથ જોડીને કહે છે, ગૌતમજી વરુણદેવ આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો વરસાદ વરસાવો. 100 વર્ષ વીતી ગયા, આસમાનમાંથી એક પણ જલનું બિંદુ ધરતી પર નથી પડ્યું. અકાલ દુષ્કાળ પડ્યો છે. આપ મને વરસાદ આપો. વરુણ દેવતા કહે છે, ગૌતમજી જ્યાં સુધી ભગવાન મહાદેવની આજ્ઞા ન થાય ને ત્યાં સુધી મેં વરસાદ ન વરસાવી શકીએ. કારણ કે શિવ આજ્ઞા વગર એક પર્ણ પણ અને તૂર્ણ પણ ન હલી શકે છે. ભગવાન શિવને આજ્ઞા અને શિવ ધારે ત્યાં સૃષ્ટિનો નિર્ણય લઈ શકે છે. તે પર્ણની ક્યાં વાત કરો, તૂર્ણ પણ હલી ન શકે. મહાદેવ જ્યારે આજ્ઞા કરે ત્યારે વરસાદ વરસાવી શકું. સાંભળતા તમને દુઃખ થશે. 100 સાલ સુધી વરસાદ નથી પડ્યો, 100 વર્ષ સુધી વરસાદ નથી થયો. સાંભળો ગૌતમજી, હજી બીજા 100 વર્ષ સુધી વરસાદ થવાનો નથી. ગૌતમજી રડી પડ્યા છે. અરે વરુણદેવ, 100 વર્ષથી વરસાદ નથી થયો અને બીજા 100 વર્ષ સુધી જો વરસાદ ન પડે તો કોઈ માનવ જીવિત ન રહે. ગૌતમજી આપ તો જાણો છો સર્જન અને વિસર્જન પ્રકૃતિનો નિયમ છે. જન્મ અને મૃત્યુ, ઉગે છે, ખીલે છે, કર્માય છે, અંતે તેનો નાશ થાય છે. આ સૃષ્ટિનો નિયમ છે. જન્મે છે, મોટા થાય છે, વ્યવહાર કરે છે, વૃદ્ધ થાય છે, અંતે મૃત્યુ પામે છે. આ નિયમ છે.
તેથી જેનો જન્મ તેનો મૃત્યુ છે. ગૌતમ, તેથી તો અસ્ત થતો સૂર્ય માનવ સંદેશ આપે છે કે હું તો અસ્ત નથી થતો, એક પ્રાંત છોડીને બીજા પ્રાંતમાં પ્રકાશ આપું છું, પણ અસ્ત થતો સૂર્ય માનવને સંદેશ આપે છે કે જેવી રીતે મારો અસ્ત થાય છે એવી રીતે આજને તો કાલ તારા જીવનનો પણ અસ્ત થવાનો છે. મૃત્યુ એ સત્ય છે. દીપ પોતાના દિવેલને ખાલી કરીને બુઝાઈને મૃત્યુનો સંદેશ આપે છે. પુષ્પ ખીલે છે ને કરમાય છે, નીચે ખરી જાય છે અને મૃત્યુનો સંદેશ આપે છે. એક માણસની હજારો માણસો મૃત્યુ પામીને મૃત્યુનો સંદેશ આપે છે, તો પણ આપણા મૃત્યુને આપણે સ્વીકારવા માટે તૈયાર નથી. એટલે માધવજીભાઈએ કહ્યું કે મૃત્યુને યાદ રાખવું, મૃત્યુ સત્ય છે. અને એટલું જરૂર યાદ રાખો, આ ધરતી પર પૃથ્વી માટે મૃત્યુ વરદાન છે. ભલે આપણને મૃત્યુનો ભય લાગતો હોય, પણ પૃથ્વી માટે જો કોઈ વરદાન, શ્રેષ્ઠ વરદાન હોય તો મૃત્યુ છે. ભગવાને પૃથ્વીને વરદાન આપેલું છે કે અહીંયા સૌના મૃત્યુ થશે. આ લોકનું નામ છે મૃત્યુલોક, અને મૃત્યુલોકનો દેવ છે મહાદેવ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમ મામ શરણાગતમ. અને જો આ ધરતી પર કોઈના મૃત્યુ ન થતા હોત તો થોડી કલ્પના કરો, થોડીક એવી એક પલ માટે કલ્પના કરો, જો કોઈના મૃત્યુ ન થતા હોત તો આ પૃથ્વી પર કેટલી ભીડ જામી હોત. કેટલા માણસો આ પૃથ્વી પર જીવતા હોત. જેટલા જન્મા એટલા જ બધા જીવે તો ભોજન માટે વૃક્ષ તો ન રહે, પાન તો ન રહે, ખાવા માટે પથ્થરે ન રહે. એટલા માણસોની ભીડ આ પૃથ્વી પર વધે છે. ઓશો રજનીશ એમ કહે કે ધરતીની એક પણ ટાચની જેવી જગ્યા ખાલી નથી જ્યાં માણસનું મૃત્યુ ન થયું હોય. એક વાર નહીં, એક એક સ્થાન પર માણસના 9 વાર મૃત્યુ થયા છે. એટલે આ પૃથ્વી જૂની છે, એટલી પ્રાચીન, એટલી પુરાતન છે. મૃત્યુ વરદાન છે, મૃત્યુ સત્ય છે. અને થોડી કલ્પના કરો, જો જન્મમાં એટલા બધા જીવતા હોત તો આપણા પિતા, એના પિતા, એના પિતા, પછી એના પિતા, પછી એના પિતા, આમ કેટલા પિતા હોત. આ બધા આપણા પિતા, એના પિતા, એના પિતા, એના પિતાને હાચવવા માટે કેટલા બહુ માળે ભવન બનાવવા પડે. હવે આપણા એક બાપાને હાચવી ન શકતા હોય, આ બધા બાપાઓને કેવી રીતે આપણે હાચવત? તમે થોડી કલ્પના કરો. એ મૃત્યુ છે તો સારું છે, બાકી તો લગભગ બહુ માળી ભવન એ ભાભાઓને હાંચવા માટે જ રહે. હવે આપણા બાપા એમ કે મને ગોઠણ દુખે, એના બાપા એમ કે મને કાન દુખે, એના બાપા એમ કે મને આંખે ઉઠતું નથી. કોઈના ચશ્મા બનાવવા, કોઈના ગોઠણના ઓપરેશન કરાવવા, આ કેટલાક બાપાઓનું ધ્યાન રાખતા આપણે. સારું છે કયો આ બધા બાપા ગયા અને આપણા બાપાને રહેવાની જગ્યા થઈ. તેથી મૃત્યુ કોઈ શ્રાપ નથી, મૃત્યુ એ વરદાન છે. મૃત્યુથી ભયભીત થવાની જરૂર નથી, જીવનને શણગારવાની જરૂર છે. સદગુણો વડે, સત્કાર્યો વડે, સારા કામો વડે આપણું જીવન મહેકે. જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરે, જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરે, જીવન એવું જીવો કે કોઈ તમને ફરી ફરી વાર યાદ કરે, વારંવાર યાદ કરે. જીવન એવું જીવો કે જીવનારા તમને જોતા રહી જાય. જીવન એક ફૂલ છે, જીવન એક ફૂલ છે, પ્રેમ તેની સ્વરંભ છે. જીવન એક ફૂલ છે, પ્રેમ તેની સ્વરંભ છે. સૌ સાથે લાગણી સભર જીવન જીવો અને જાગૃતતાથી જીવન જીવો. બહુ ઓછા માણસો જાગૃત પુરુષો જેને આપણે કહીએ છીએ, સભાન પુરુષો, આહારમાં વ્યવહારમાં બહુ જાગૃત હોય છે. વરુણદેવ ગૌતમને કહે છે, ગૌતમજી બીજા 100 વર્ષ સુધી વરસાદ નહીં પડે. ગૌતમનું હૃદય એટલે સાધુ હૃદય. આંખના આંસુ સાથે વરુણના ચરણ પખાળે છે. વરુણદેવ આપ કઠોર નહીં બનો, મને વરસાદ આપો. પશુઓના શબના ઢેર થયા અને જો તમે મને વરસાદ નહીં આપો, પાણી નહીં આપો તો આ માનવના પણ શબના ઢેર થઈ જશે. આપ મારા પર કૃપા કરો, મને વરસાદ આપો, મને વરસાદ આપો.
વરુણદેવ કહે છે ગૌતમજી મને ક્ષમા કરજો, જ્યાં સુધી મહાદેવ આજ્ઞા ન કરે ત્યાં સુધી મારાથી વરસાદ ન વરસાવાય. હું તમને વરસાદ ન આપું પણ એક વરદાન આપું. બોલો વરુણદેવ. વરુણદેવ ગૌતમને એક વરદાન આપે છે, ગૌતમજી આપ એક સુંદર વીરડો બનાવો. વીરડો તૈયાર કરી, ગર્ત તૈયાર કરી અને વીરડાની સામે દ્રષ્ટિ રાખી અને મને યાદ કરજો. હું તમને અખૂટ જલ આપીશ, જે જલ ખૂટે જ નહીં, અવિરત જલ તેમાં પ્રગટ થશે. ભલે વરુણ દેવતા આપની કૃપા બની રહે. અને ગૌતમજી અને અહલ્યાજી બંને આશ્રમની અંદર સુંદર એક વીરડો બનાવે છે. વીરડો તૈયાર કરતા, ગર્ત તૈયાર કરતા વીરડાની સામે હાથ જોડીને ઊભા રહે છે અને કહે છે, હે વરુણદેવ મને જલ આપો, મને જલ આપો, મને જલ આપો. જ્યાં વરુણદેવને યાદ કરે વીરડામાં જલ પ્રગટ થાય છે. આખો વીરડો પાણીથી ભરાઈ જાય છે. છલો છલ વિરોચ વીરડો. અહલ્યાજી બહુ જ પ્રસન્ન થયા. ગૌતમજીને હરખ ન હમાય. ઊંચા હાથ કરી કરીને ગૌતમ સૌને દૂર દૂર સુધી કહેવા લાગ્યા છે, ભગવાને મને પાણી આપ્યું છે, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. સૌ માણસોને અવાજ સંભળાણો. પાત્રો લઈ લઈને આવવા લાગ્યા, વીરડામાંથી પાણી લેવા લાગ્યા છે. પણ જેમ જેમ વીરડામાંથી પાણી લે છે તેમ તેમ નવું નવું પાણી આવવા જ લાગે, આવવા જ લાગે છે. ત્યારથી જ કહેવત પડે છે, પંછી પાણી પીને સે ઘટે ના સરિતા નહીં, ધર્મ કે ધનના ઘટે, સહાય કરે રઘુવીર. જેની પાસે છે તેને નથી ખવડાવ્યું, જેની પાસે નથી એને ખવડાવ્યું. જલારામ પાસે શું હતું? જિંદગી આખી લોકોને ભોજન કરાવ્યું છે. જીવતા જલારામમાં ભોજન કરાવ્યું, હજી ભોજન કરે છે, હજી ખૂટતું નથી. બોલો વીરપુરમાં હજી પણ વીરપુરમાં રોટલો શરૂ છે. કોઈને ભોજન કરાવે, કોઈને ખવડાવે, ખૂટતું નથી. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कर साहिब की बंदगी और भूखे को अन्न दे. ભૂખાને ભોજન આપો. પછી તર્ક કુતર્કમાં ના પડવું. બસ ભૂખો માણસ છે તેને ભોજન કરાવો. પછી પાછું વળી માણસો કેવું લાવે કે આને ભૂખો ભોજન કરાવ્યું, પછી જીવતો હીરો, પછી ગામ હળગાવ્યું, પાપ કોને લાગે? તને. આ તર્કમાં ન પડાય. પૂરા સમાજના માણસો વીરડામાંથી પાણી લે છે અને પૂરા સમાજને ગૌતમે પાણી આપ્યું, જલ આપ્યું છે. આપવાને કારણે પૂરા સમાજમાં ગૌતમનો જય જયકાર થવા લાગ્યો છે. એ ગૌતમ તમારી જય હો, ગૌતમ તમારી જય હો. તમે અમને જીવન આપ્યું છે. જો તમે મને જલ ના આપત તો અમારા માટે જીવિત રહેવું એક શક્ય નહીં હતું. આપ અમારા ભગવાન છો. સમાજના માણસો ગૌતમને વંદન કરી ગૌતમના પગની ધૂળ માથા પર ચડાવવા લાગ્યા છે. ગૌતમ આપ ભગવાન છો. પૂરા સમાજમાં ગૌતમનો જય જયકાર થવા લાગ્યો. અને જે માણસો સમાજ માટે કંઈક કરે છે, સમાજતાનો જય જયકાર કરે છે. કીર્તિ એ આપણી પેઢીઓ સુધી રહે છે. ધન બહુ જ કમાણા, થોડી કીર્તિ પણ જીવનમાં હોવી જોઈએ. ઘણી વાર દાતાઓને અમે બિરદાવીએ, નામ લઈએ તો ઘણા માણસોને માઠું લાગે, પણ દાતાઓને ન બિરદાવીએ તો આપણા નગુણા કહેવાય. કારણ કે એના થકી તો આ બધા મોટા મોટા કાર્યો થતા હોય છે. ગૌતમજી દૂર દૂર સુધી જાય છે. જેને ખબર ન હોય એને ખબર આપે છે કે મને ભગવાને પાણી આપ્યું, લઈ જાઓ, અવસર છે, લઈ જાઓ. ને ભગવાને આપ્યું હોય ને જ્યારે આપ્યું, આપવું. અવસર ચૂકવો નહીં. પૂરા સમાજમાં ગૌતમની કીર્તિ ફેલાવા લાગી છે. પણ એક દિવસ ઘટના એવી બની, સવારમાં ગૌતમજી પોતાના બે શિષ્યોને કહે જાઓ વીરડેથી પાણી લઈ આવો. બંને સાધકો વીરડે પાણી લેવા માટે ગયા છે. બહેનોની પાણી લેવા માટેની ભીડ હતી. એક બે વાર કહ્યું, કોઈ ધ્યાન ના આપ્યું. સાધકોએ નિર્ણય લીધો કે ભાઈ થોડી ભીડ ઓછી થઈ જાય ત્યારબાદ જઈએ. પાણી ભર્યા વગર ખાલી પાછા ફરતા હતા. અહલ્યાનું ધ્યાન પડ્યું. અહલ્યાજી કહે છે, કેમ તમે તો વીરડે પાણી લેવા ગયા હતા ને કેમ પાછા આવ્યા? શું થયું? બંને શિષ્યો કહે છે, માતા અમે વીરડે પાણી લેવા માટે તો ગયા, પણ ઘણી બધી માતાઓ પાણી ભરે છે. થોડી ભીડ હતી એટલે બે ત્રણ વાર કહ્યું, કોઈ સાંભળ્યું નહીં. નિર્ણય એવો લીધો થોડી ભીડ ઓછી થાય, ગીરદી ઓછી થાય ત્યારબાદ પાણી લઈ આવીએ. તેથી અમે ખાલી પાછા જઈ રહ્યા છીએ. અને તે જ સમયે ધ્યાન દેના અહલ્યાને અહંકાર આવ્યો છે.
અહંકાર માણસનું પતન કરે છે. આપણે તો અહંકારી ન બનીએ, પણ આપણા સંતાનો પણ અહંકારી ન બને તેની ખૂબ કાળજી રાખજો. માણસને પથરા પચી શકે, પણ પદ પદવી અને ધન પચવું બહુ કઠિન છે. અહલ્યાજીને એમ થયું, અરે વીરડો અમારો છે, મારા પતિએ તપ કર્યું છે, ધ્યાન ના આપે. બંને સાધકોને સાથે લઈને જાય છે, અને જે બહેનો પાણી ભરતી હતી એમનું અપમાન કરવા લાગે છે. કારણ કે અહંકારી માણસને એમ કે કોઈનું અપમાન કરવામાં જ આપણું માન સન્માન વધતું હોય છે. નહીં, જેમ બને એમ કોઈને માન સન્માન આપો એટલું આપણું માન વધે છે. અહંકારી માણસ જગતમાં કોઈને ન ગમે. અહલ્યાજી બોલ્યા છે, મારા પતિએ તપ કર્યું, વીરડો અમારો છે, અમને પહેલા પાણી આપવું જોઈએ. તમારા પતિઓએ કોઈ તપ નથી કર્યું. તમારા પતિઓમાં ક્યાં શક્તિ રહેલી છે? પાણી ભરનારી બધી જ માતાઓને દુઃખ થયું. એટલે અહલ્યાનું આપણે કેટલું સન્માન કરીએ અને અહલ્યા આપણું અપમાન કરે. નહીં બોલવા જેવા અપમાન ભરેલા શબ્દ બોલી અહલ્યાજી તો જતા રહ્યા છે. પણ અહીંયા પાણી ભરવા આવેલી જે માતાઓ બહેનો હતી, પોતપોતાને ઘરે ગઈ પોતાના પતિઓને કહેવા લાગી છે, અમે ગયા વીરડે, અમારું અપમાન થયું. ગૌતમ અને અહલ્યાનું કેટલું સન્માન કરીએ છીએ, તેને આપણું અપમાન કર્યું. અમારું અપમાન કર્યું તો ઠીક છે, પણ તમારા સૌ પુરુષોનું અપમાન કર્યું. એમ કહ્યું છે કે તમારા પતિઓમાં શક્તિ નથી. મારા પતિએ તપ કર્યું તેથી વીરડો બન્યો છે. અને પત્નીઓએ પોતાના પતિની કાન ભંભેરણી કરી તેથી પતિઓ ઉશ્કેરણા છે. અને માતાઓને મારી બહુ પ્રાર્થના છે, કોઈ દિવસ ભૂલથી પણ પતિના કાનમાં એવી વાતો ન કહેવી કે પતિનું ચિત્ત મન ડામાડોળ થાય. કાન ભંભેરણી ન કરવી. પેલો આખા દિનો કામી કામ કરીને ઘરે આવ્યો હોય, આજ બા આમ કરતા હતા ને બાપાએ આમ કર્યું, એ શા માટે? આખા દિવસનો કામે ગયેલો છે, સાંજે આવ્યો છે, બે મીઠા બોલ બોલો, સુંદર ચા કોફી દૂધ પાવ, ઠંડા પીણા પાવ, મીઠા બોલ બોલીને તેને સત્કાર કરો. આવી આદત હોય તો આદતને દૂર કરવી. જે બહેનો પતિની કાન ભંભેરણી કરે છે એના ઘરમાં નિર્ધનતા આવે છે, એના ઘરમાં કંકાસ કજ્યો થાય છે. જે બહેનો પોતાનું ઘર છોડીને બાજુવાળાને ઘરે બેસવા જાય એના ઘરમાં નિર્ધનતા આવે છે. જે બહેનો પોતાને ઘરે બેઠી બેઠી પલોઠો વાળીને બીજાની નિંદા કરતી રહે તેના ઘરે પણ નિર્ધનતા દરિદ્રતા આવે છે. ઘરને મંદિર બનાવવું તે પુરુષોના હાથમાં નથી, ઘરને મંદિર બનાવવું તે નારીના હાથમાં છે. ઘર પુરુષનું નથી, ઘર નારીનું છે. અહીંયા અહલ્યાજીએ અહંકાર કર્યો છે, પતન ગૌતમનું થયું છે. અહંકાર અહલ્યાનો, પતન ગૌતમનું છે. સમાજના માણસો બધા ઉશ્કેરાણા ભેગા થયા છે. નિર્ણય લીધો જેવી રીતે ગૌતમની કીર્તિ ફેલાણી એવી જ રીતે ગૌતમની અપકીર્તિ ફેલાય એવું કાંઈક આપણે કરીએ. શું કરીએ? એક કામ કરીએ, આપણે ગણપતિની સાધના કરીએ અને તેમને આપણે પ્રસન્ન કરીએ અને વરદાન માગીએ, ગૌતમને અપકીર્તિ થાય. આ યુગો પહેલાની કથા છે. તેથી એ યુગ એવો હશે કે સાધના કરવાથી દેવ સામે આવતા હશે. આ જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી, બધું જ હોઈ શકે છે. અને સમાજના માણસોએ ભેગા થઈને વિધિવત અનુષ્ઠાન કર્યું છે. ગણેશને પ્રસન્ન કર્યાને કહ્યું, ગણપતિ ભગવાન એક વરદાન આપો, જેવી રીતે ગૌતમની કીર્તિ ફેલાણી એવી રીતે ગૌતમની અપકીર્તિ ફેલાય. ગણેશ ભગવાન કહે છે, અરે કેવા માણસો છો તમે, ગૌતમે તમને જલ આપ્યું, જીવન આપ્યું, એ ગૌતમની અપકીર્તિ ફેલાવવા માટે કોઈ એવું વરદાન માગો કે તમારું પણ સારું થાય, ગૌતમનું સારું થાય ને સમાજનું પણ સારું થાય. બસ એક જ વરદાન જોઈએ, ગૌતમની અપકીર્તિ થાય. ત્યારે ભગવાન ગણેશ એમ કહે છે, અમે દેવી દેવતાઓ તપને આધીન, ભલે આપ કહેશો તે પ્રમાણે થશે. દેવ રૂઠે છે ત્યારે દુઃખના દાવા નળ પ્રગટ થાય છે. દેવ પણ રૂઠે ઘણી વાર. અને કથામાં કહ્યું છે કે આ ગણેશ ભગવાન એક દુબલે પતલે વૃદ્ધ ગાય બને છે અને ગૌતમના આંગણે જાય છે. ગૌતમે જવ આવેલા છે, એકદમ નાના છે, ગરડી વૃદ્ધ ગાય, દુબળી પતળી ગાય એ જવને ખાવા લાગે છે.
ગૌતમજી બહાર આવીને કહે છે, હે ગાય માતાજી, આ જવ મેં તેટલા માટે વાવ્યા છે કે મોટા થશે અને જવ દ્વારા હું યજ્ઞ કરીશ. યજ્ઞ કરીશ તો વાદળ બંધાશે અને વરસાદ આવે. હે ગાય માતાજી, જવ નાના છે, તમે ખાઈ જશો, તમારું પેટ નહીં ભરાય અને મારે યજ્ઞ પણ નહીં થાય. તેથી હે ગાય માતાજી, હું જાણું છું તમે ભૂખ્યા છો, અહીંથી દૂર જાવા. પ્રણામ કરીને ગાયને દૂર કરવા માટેનો પ્રયાસ કરે છે. ગાય જતી નથી. હાથમાં એક તૂર્ણ લે છે, ઘાસનું તણખલો. ઘાસનો હાથમાં તણખલો લઈ અને ગાયને દૂર કરવા માટે પ્રયાસ કરે છે. અને એ સમયે ગાય ધરતી પર પડી જાય છે અને તડપીને મૃત્યુ પામે છે. પેલા માણસો તો રાહ જોઈ રહ્યા હતા ને કે ક્યારે ગૌતમને અપકીર્તિ કરીએ આપણે. ગાયને મરતી જ હોય છે અને સમાજના માણસો બોલવા લાગ્યા છે, અરે ગૌતમે તો ગૌ હત્યા કરી છે. જોર જોરથી માણસો બોલવા લાગ્યા, ગૌતમ ગૌ હત્યારો, ગૌતમ ગૌ હત્યારો. ગૌતમજી કહે છે, મેં ગાયની હત્યા નથી કરી, એ તો દુબળી પતલી હતી, વૃદ્ધ હતી, તેથી પડીને મૃત્યુ પામે છે. મેં ગાયની હત્યા નથી કરી. બધા એને હાથ જોડીને કહે છે, ભાઈ મારી વાત માનો, મેં ગાયની હત્યા નથી કરી. પણ સમાજના માણસો જોર જોરથી ગૌતમની નિંદા કરવા લાગ્યા, ગૌતમને અપકીર્તિ ફેલાવા લાગ્યા છે. ગૌતમ સૌને હાથ જોડી જોડીને કહે, મેં ગાયની હત્યા નથી કરી. કેવું સુંદર જીવન છે. જ્યારે ભગવાને તેને પાણી આપ્યું હતું ત્યારે ઊંચા હાથ કરીને સૌને કહ્યું, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. અને એ જ સમાજ ગૌતમને જ્યારે અપકીર્તિ કરે ત્યારે એ જ હાથ પાથો જોડે છે કે મેં ગાયની હત્યા નથી કરી. પણ સમાજના કોણ માણસો સાંભળે? પૂરા સમાજમાં ગૌતમની અપકીર્તિઓ થવા લાગી છે. ગૌતમ ગૌ હત્યારો છે અને આપણા સનાતન ધર્મમાં ગૌ હત્યાનું પાપ એ ભયંકર કહેવાય છે. તેથી મારા ભાઈઓ બહેનોને સૌને મારી પ્રાર્થના છે, ગાયોને ઘાસ સારો તો નાખી શકો તો બહુ સારું, પણ પ્લાસ્ટિકની થેલીમાં ખાદ્ય પદાર્થો ભરીને ફેંકો નહીં જ્યાં ત્યાં. કારણ કે ગાયો ખાઈ જાય છે અને ગાયો પછી મૃત્યુ પામે છે. તેથી મારી બહેનોને હું આ છેલ્લા દિવસે પણ પ્રાર્થના કરું છું, રોજનો 1 રૂપિયો 50 પૈસા તમારી અથાશક્તિ અનુસાર ગૌગ્રાસ ગાયના ભાગનો એક બાજુ મૂકી દેજો. અને જ્યાં તમારા નજીકમાં ગૌશાળા હોય ત્યાં તમારા પૈસાનું ઘાસ લઈ આવીને એ ગાયોને ખવડાવજો. તમારા બાળકો તંદુરસ્ત રહે છે, ગાય આશીર્વાદ આપે છે. અને એ બહુ ધ્યાન રાખજો, ગૌશાળા વૈભવશાળા ન બને. ગાયો માટે રહેવા માટે છાપરું કાપે છે. ઘણીવાર ગૌશાળા જોવા જાય તેમ થાય કે ગૌશાળા છે કે વૈભવશાળા છે? આ ગૌશાળા છે કે દૂધાણું છે? ઘણીવાર અમને લઈ જાય કે હાલો અમારી ગૌશાળા જો, એક પણ ગાય દુબળી ન હોય, બધી અઠ્ઠા કઠ્ઠા જેવી ગાયો હોય, બધી આમ ખૂટિયા જેવી વઢિયારી ગાય લાગે, ગીર ગાય બધી દેખાય, એક પણ દુબળી પતલી ગાય ન દેખાય. અઠ્ઠા કઠ્ઠા જેવી ગાયો રાખો, એ ગૌશાળા કહેવાય, પણ એ ખરેખર તો દૂધાણું કહેવાય. ગૌશાળા તેને કહેવાય અપંગ ગાયો હોય, બીમાર ગાયો હોય, વૃદ્ધ ગાયો હોય, એને જે સેવા કરે છે એ ગૌશાળા. બાકી દૂધ દેતી ગાયો તો ઘણા બધા રાખે છે. દૂધ ના આપે એટલે અમારા જીવન ભેટમાં આપી દે, ગાય દાનમાં આપે કે લ્યો તમે હાચો બાપુ, આ ગૌદાન કરીએ, સંકલ્પ કરે છે. પછી આપણે કહીએ ને, આપણે અમારી કથા કરો કંઈક જાય, આપણે જઈએ ને મૃત્યુ પામી ત્યારે વૈતરણી નદી કહેવાય ને, એ કોઈ આપણને વટાવી ન શકે. એ ગાયનું પૂછડું પકડવું પડે. હવે બીમાર ગાય આપણે દાનમાં આપ્યું હોય, વૃદ્ધ ગાય દાનમાં આપ્યું હોય તો વચ્ચે ડૂબી જાય કે નહીં? તેથી ગાયનું દાન કરો તો સરસ સારી ગાયનું દાન કરો. અને જે ગૌશાળામાં વૃદ્ધ ગાયો, બીમાર ગાયો, અપંગ ગાયોની સેવા થાય છે એ ગૌશાળામાં ખૂબ સહયોગ આપજો, તેવી એક હૃદયપૂર્વકની ભાઈઓને બહેનોને ખૂબ પ્રાર્થના છે. જો આપણે ગાયોને સાચવી લઈશું તો આપોઆપ કતલખાનામાં જતી ગાયો અટકી જશે. આપણે જાગૃત થવું પડશે. ગૌધન, વૃક્ષોને વાવીએ, સરોવર બનાવીએ, આપણે આપણા ગુજરાતને સુંદર રળિયામણું બનાવીએ, એ આપણે જ જાગૃત થવું પડશે. જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, જ્યાં ત્યાં થૂકીએ નહીં. ખૂબ કાળજી રાખીએ આપણે. ગૌતમના આંગણે ગાયની હત્યા થઈ છે. ગૌતમ દુઃખી થઈ ગયા છે. અહલ્યાને કહ્યું, અહલ્યાજી
હવે શું કરીએ આપણે? એટલે અહલ્યાએ જ કહ્યું પાછું, ગૌતમજી આ સમાજમાં આપણી અપકીર્તિ થઈ ને, તો અપકીર્તિ આપણે થઈ છે તો શિવના શરણે જઈએ આપણે. અને ગૌતમ અને અહલ્યાજી ભગવાન શિવની કઠિન સાધના કરે છે અને મહાદેવને યાદ કરે. જીવનમાં જ્યારે કષ્ટ આવે ને ત્યારે શંકરને પકડજો. જપહુ જાય શંકર સતનામા, હોય હૃદય તુરત વિશ્રામ. ગમે એવા દુઃખ જીવનમાં આવે, હતાશ અને નિરાશ નહીં થતા. એક સૂત્ર યાદ રાખજો, હિમાલય પહાડ જેવું દુઃખ, હિમાલય પહાડ જેવું દુઃખ અંતે તો બરફના પહાડ જેવું છે ને, એ પીગળી જશે, જતું રહેશે. તેથી આવેગમાં, ક્રોધમાં, દુઃખથી પીડિત થઈ કોઈ ખોટો નિર્ણય નહીં લેતા, નબળો વિચાર નહીં કરતા. ભાઈઓનો તો ઠીક છે, મારી બહેનોને મારી ખૂબ પ્રાર્થના છે, થોડું દુઃખ સહન કરી લેજો, થોડું અપમાન સહન કરી લેજો. આત્મહત્યા કરશો તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ નહીં કરતા. જીવન જીવવા માટે મળ્યું છે. જીવન આપણા માટે તો છે જ, ખરેખર જીવન કોઈના માટે પણ છે. આપણો પિતા, આપણો પતિ, આપણી માતા, આપણા સંતાનો, કોઈ માટે જીવન છે. અને આત્મહત્યાનો વિચાર કરનારા ભાઈઓ ઓછા હોય, બહેનો વધારે હોય છે. તેથી મારી બહેનોને પ્રાર્થના છે, આજ ખોળો પાથરીને તમારી પાસે માંગણી કરું છું સાધુના દીકરા તરીકે, કે જીવનમાં દુઃખ પડે ને તો દુઃખ સહન કરી લેજો, પણ આત્મહત્યા કરશો તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ નહીં કરતા. તેવી એક સાધુ તરીકે પ્રાર્થના છે. ખૂબ સુંદર જીવન જીવો. શિવ મહાપુરાણમાં કહ્યું, કોઈ માણસ આત્મહત્યા કરવાનો વિચાર કરે ને, એને 100 ગાયોની કતલ કરવાનું પાપ લાગે છે. ખાલી આપણે મનમાં વિચારીએ કે આના કરતાં મરી જાવ સારું, એ મરવાનો વિચાર કરવા માત્રથી, આત્મહત્યાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોને કાપવાનું પાપ લાગે છે. તેથી મારી બહેનોને મારી ખૂબ પ્રાર્થના છે, આત્મહત્યા કરવી એ મહાપાપ છે. અને એટલું યાદ રાખજો, કોઈને આત્મહત્યા કરવા તરફ મજબૂર કરવો એના જેવું દુનિયામાં એક પણ પાપ નથી. તમારા થોડા ઘણા પૈસા કોઈ પાસે બાકી હોય ને, તો બે હદ સુધી તેને દુખી ન કરતા તેને આત્મહત્યા કરવી પડે. પૈસા તમને કમાતા મળી જશે, પણ એવી કડક ઉઘરાણી નહીં કરતા એ માણસ આત્મહત્યા કરે. આવું સમાજમાં આપણે થતું જોઈએ છે. કોઈ તમારા પૈસા ન આપે ને તો થોડું ઘણું આમ તેમ કરજો, પણ આટલું બધો કડક વ્યવહાર નહીં કરતા કે તે માણસ આત્મહત્યા કરે. તેના છોકરાઓ રખડી જશે, તેની પત્ની દુઃખી થઈ જશે અને આપણી પેઢી ઉજ્જડ થઈ જશે. તેથી મારી એક પ્રાર્થના છે, ગૌતમ અને અહલ્યાજી શિવ સાધના કરે છે, આજે મહાદેવને પ્રસન્ન કરે છે, શંકર પ્રગટ થાય છે. ગૌતમ, મને આજ્ઞા કરો, જે તમારા વિરુદ્ધમાં બોલે છે અત્યારે ત્રિશુલનો પ્રહાર કરું, મૃત્યુ દંડ આપું. ગૌતમ અને અહલ્યા કહે, નહીં મહાદેવજી, અમે તમારા ભક્ત છીએ, અમે કોઈના અકલ્યાણની ભાવના ન કરી, અમારા હૃદયમાં તો નિત્ય કલ્યાણની જ્યોત જાગતી રહે છે. અને શિવના ભક્તની શ્રેષ્ઠ ઓળખાણ છે વિશ્વ કલ્યાણની ભાવના. સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામયા, વિશ્વ કા કલ્યાણ હો, આ શિવ ભક્તોનું શ્રેષ્ઠ સૂત્ર છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય. આપણે શંકર ભગવાન ઉપર દૂધના લોટા ચડાવીએ, પુષ્પ બિલોપત્ર અર્પણ કરીએ, વિશ્વ કલ્યાણને જ્યાં સુધી ભાવના ન જાગે ત્યાં સુધી શિવ પૂજા સાર્થક થતી નથી. આપણા શાસ્ત્રો બહુ ગહન છે. દુશ્મનોના કલ્યાણની ભાવના કરવી, વીર પુરુષોનું આભૂષણ ક્ષમા છે, માફ કરી દે, જવા દે. ગૌતમ અને અહલ્યા કહે છે, મહાદેવ, કોઈને મૃત્યુદંડ નથી આપવો, પણ બાબા તમારી પાસે એક માગણી કરવી છે. બોલો ગૌતમ. તમે આકાશ ગંગા પ્રગટ કરી, પાતાળ ગંગા પ્રગટ કરી, તમે ભાગીરથી ગંગા પ્રગટ કરી છે. હવે અમારા પર કૃપા કરો. જે અમારા વિરુદ્ધમાં ગયા છે ને, અમારી જે નિંદા કરે છે, તેના હૃદયમાં અમારા પ્રતિ એક પ્રેમની ગંગા પ્રગટ કરો, જેથી કરીને ફરી પાછા અમને એ પ્રેમ કરે. આવું સુંદર વર્તન જોઈ મહાદેવ બહુ રાજી થયા છે. મધુર વર્તન, મધુર વાણીમાં ઈશ્વર રહેલો છે. મહાદેવ,
એ ગંગાને પ્રગટ કરો, અમારા આંગણે ગાયનું મૃત્યુ થયું છે. અને મહાદેવે જટામાંથી ગંગાને પ્રગટ કરી છે. ગૌતમ અને અહલ્યા જે સ્નાન કર્યું છે તે ગંગાનું નામ ગોમતી ગંગા, ગોદાવરી ગંગા છે. સ્નાન કર્યું ગૌતમ અહલ્યાને, મહાદેવનું દર્શન કર્યું અને ત્યાં જ બ્રહ્મા અને વિષ્ણુ પણ પધાર્યા છે. કારણ કે શંકર ભગવાન જ્યાં પ્રગટ થાય ત્યાં બ્રહ્મા વિષ્ણુ આવી જાય છે. ત્રણેય દેવતાઓ પ્રગટ થયા છે. અને ગૌતમ અને અહલ્યાએ કહ્યું, મહાદેવ તમે બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેય ત્રણ અહીંયા સ્વયંભૂલિંગ સ્વરૂપે બિરાજો. અને ગૌતમ અને અહલ્યાની પ્રાર્થના બ્રહ્મગીરી પહાડની તળેટીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય લિંગ તરીકે બિરાજે છે. અને પીઠમાં 3 લિંગ છે. તેથી તે શિવલિંગનું નામ છે બોલીએ ત્રયંબકેશ્વર મહાદેવ કી. એક લિંગ બ્રહ્માનું પ્રતીક, એક લિંગ શંકરનું પ્રતીક, એક વિષ્ણુનું પ્રતીક. તેથી તે પીઠની અંદર 3 લિંગ છે. બહારથી જોવો ને તેમ લાગે ખાલી પીઠ છે, પણ નહીં, અંદર લિંગ છે. અને શિવનું લિંગ છે જ્યાંથી અવિરત જલ આવે છે, તે ગંગા જલ છે. ઘણીવાર હું બ્રહ્મગીરી પહાડની બાજુમાં નીલાંબિકા પહાડ છે, જ્યાં અન્નપૂર્ણા આશ્રમ છે, ત્યાં હું રોકાવા માટે જાઉં પહાડ ઉપર. અને ક્યારેક ક્યારેક ફુરસત મળે તો 4 દિવાલની બહાર નીકળો, કોઈ પહાડ ઉપર જઈને રોકાવ, કોઈ વનમાં રોકાવ, કોઈ અકેલા રોકાવ. તમને કોઈ ચેતનાઓ પ્રાપ્ત થશે, કોઈ ને કોઈ ઉર્જા તમને પ્રાપ્ત થશે. અને ભગવાન વ્યાસ કહે છે ગૌતમ અને અહલ્યાની પ્રાર્થના જે સુંદર એક જ્યોતિર્લિંગ પ્રગટ થાય, જે જ્યોતિર્લિંગનું નામ ત્રંબકેશ્વર મહાદેવ છે. ત્યાર પછી વેદનાથ મહાદેવની જય, ત્યાર પછી નાગેશ્વર મહાદેવની જય, ત્યાર પછી રામેશ્વર મહાદેવની જય. 12 જ્યોતિર્લિંગોની જય, 12 જ્યોતિર્લિંગોની કથા શિવ મહાપુરાણમાં સુંદર રીતે ગાવામાં આવી છે. બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદને કથા કહી, સુત પુરાણીએ પ્રયાગ તીર્થમાં અસંખ્ય મહાત્માઓને કથા કહી છે. બ્રહ્મા કહે છે નારદ કથાનો સાર નામ છે, વેદ પુરાણનો સાર નામ છે. અને કલિયુગ કે કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ભવ ઉતરહી પારા. નહીં કલી કરમ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. शिव नाम तरिम प्राप्य संसार बंतरंति ते, संसार मूल पापा नितान नश्यंति संशयम. इसमें कोई संशय नहीं. जो शिव નું ભજન કરે છે સંસારના સર્વ પાપમાંથી મુક્ત રહે છે. શિવ નામ કુંઠારણ વિનાશન જાયત ધ્રુવમ. જળમૂળમાંથી પાપને ઉખેડીને ફેંકી દે એ શિવનું નામ છે. શિવેતિ નામ પિયુષ વર્ષા ધારા પરિલુપ્ત. જેના મુખમાં શિવનું નામ છે તેના ઉપર અવિરત અમૃતનો વરસાદ વરસે છે. અંતે બ્રહ્મા નારદને કહે છે ભવંતિ વિવિધા ધર્મસ્તેષામ સદ્યો ફલોન્મુખા. જેના મુખમાં શિવનું નામ છે તેના જગતના સર્વ ધર્મ ફલ આપવા માટે કાર્યરત બને છે. શિવનું જે ભજન કરે છે તેને અલગ અલગ બિલક કોઈ પણ ધર્મનું પાલન ન કરો, સર્વ ધર્મો તેને ફળ આપવા માટે જાગૃત રહે. જે શિવનું ભજન કરે, જે મહાદેવનું ભજન કરે છે, ભાવ કુભાવ અલખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. જે કોઈ શિવનું ભજન કરે 10 દિશાઓ તેનું મંગલ કરે છે. હવે 10 દિશાઓ આપણું મંગલ કરતી હોય, કોણ આપણું અમંગલ કરી શકે? તેથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ભક્તિ હોય તો એક જ ભક્તિ છે, કરતા જાઓ ઘરનું કામ, લેતા જાઓ હરિનું નામ. આ શ્રેષ્ઠ ભક્તિ છે આપણે. અંતે કહ્યું શિવ મહાપુરાણની અંદર શિવેતિ નામ દાવા નલેર મહાપાતક પર્વતઃ. અસંખ્ય પર્વતો સમાન કોઈ પાપ કર્યું હોય તો ભસ્મી ભવંતય નાયાસાત સત્યમ સત્યમ ન સંશય. इसमें કોઈ સંશય નહીં. અસંખ્ય પર્વતો સમાન જેમને પાપ કર્યું હોય પણ શિવનું જે ભજન કરે છે એ સર્વ પાપમાંથી મુક્ત બને છે. તો આપણું આપણે મંગલ કરવું હોય તો આજે સોમવાર છે, સોમવતી અમાસ છે. હવે તો મા મહિનો ફાગણ આવે ને, પૂનમ આવશે, ઉતાહણી, ખજૂર ડાળિયા, હોલીની શુભકામના, ધૂળેટીની શુભકામના આપ સૌને. એને 15 દિવસ પછી આવે ને ફાગણ આવ્યો. ફાગણ અસંખ્ય પર્વતો સમાન પાપ. શિવ ભજન કરવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. તો આપણું આપણે મંગલ કરવું હોય તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપ સૌ જાણો છો આ કોઈ નવી વાત નથી. આ દુનિયામાં ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી કોઈ મોટા દેવ નથી. મહાદેવની જે પૂજા કરે છે તેને ભુવનના દેવતાઓની પૂજાનું ફળ મળે.
જે માણસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેને દુનિયાના બધા જ મંત્રોના જાપ કરવાનું ફળ મળે છે. કોઈ સદગુરુ પાસેથી મંત્ર ગ્રહણ ન કર્યો હોય તો આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો. કારણ કે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલ છે. મહાદેવ એ જગતગુરુ નહીં, મહાદેવ ત્રિભુવન ગુરુ છે. ત્રણે ભુવનનો ગુરુ ભગવાન શંકર છે. તેથી ખોટી જગ્યાએ કોઈ જગ્યાએ ઝુકાવવાની જરૂર નથી. મસ્તકની ઇજ્જત રાખજો, જ્યાં ત્યાં માથું ઝુકાવવું નહીં. સાવધાન રહેજો. કોઈની કંઠી પહેરો કે ન પહેરો તેની સાથે કોઈ મતલબ નથી, પણ જેના કંઠમાં શિવનું નામ હોય ને એના ઉપર નીલકંઠની કૃપા રહે છે. કંઠીથી નહીં, નીલકંઠથી કલ્યાણ થશે આપણું. તેથી ખોટી જગ્યાએ ભરમાવ નહીં તેવી પ્રાર્થના છે. માનવ માત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે છે, કોઈ ભેદ નથી. અને ઓમ નમઃ શિવાય મંત્ર જે જાપ કરે છે તેના માટે મહાદેવે દેવતાઓને કહ્યું, દેવતાઓ જે માણસ ઓમ નમઃ શિવાય બોલે તેની આગળ આગળ હું હાલું. ત્યારે દેવતાએ પૂછ્યું કે મહાદેવજી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તેને આગળ આગળ શા માટે હાલો છો? ત્યારે મહાદેવે કહ્યું કે જે માણસ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે ને તેને આગળ આગળ તેટલા માટે હાલું છું, તેના ભાગના દ્વાર ખોલવા માટે, તેના માર્ગમાંથી કાંટા ને કંકરને દૂર કરવા માટે હું નિત્ય તેની આગળ આગળ મહાદેવ ત્રિશુલ લઈને આગળ હાલતો હોય. અને આપણને કોનો ભય પછી? મહાદેવ સિરિયલ આવે ને એમાં એક દ્રશ્ય મને બહુ ગમેલું. મહાદેવ જ્યારે ઝેર પીવા જતો હોય અને એ જ્યારે હાલતો હોય મહાદેવ આમ, ત્યારે એમ થાય ઓ મહાદેવ તો મહાદેવ છે. અને જેને વિશ્વ કલ્યાણ કરવાનો નશો જાગે ને તેની હાલ બદલી જાય છે. જગતના કલ્યાણનો જેને નશો જાગે તેની હાલ બદલી જાય છે. બીજા બધા નશા તો ઉતરી જાય, રાતે પીઓ ને હવારે કોથળા જેવા થઈ જાવ તમે. એમાંથી બહાર નીકળો. ભુવનભાઈ ભંગ વેસનીના આજ મને તમારા શહેરનો એક યુવક મળ્યો હતો, મોબાઈલમાં ફોટો દેખાડતો હતો. મારા ઉતાવળ હતી, તેને સમય ન આપી શકો, તેને દુઃખ પણ લાગ્યું. મોબાઈલમાં એવો ફોટો હતો, મહાદેવનો ચલંપીતો ફોટો હતો. મને કે બાપુ તમે આનો વિરોધ કરો. મેં કીધું કરું છું. શિવ મહાપુરાણના 24,000 શ્લોકમાં કોઈ જગ્યાએ મહાદેવ માટે એવું નથી લખ્યું કે મહાદેવ ગાંજો ધતુરો ભાંગ પીવે છે. પૂરા શિવ મહાપુરાણની અંદર ભાંગનું કોઈ વર્ણન નથી, કોઈ ગાંજા ધતુરોનું વર્ણન. ભગવાન મહાદેવને તમે લાડુ અર્પણ કરો અને લાડુને ખસખસના બી લગાવેલા હોય તો પણ શંકરનો અપરાધ છે. ભગવાન મહાદેવે કહ્યું કે કોઈ મારો ભક્ત હોય અને માદક દ્રવ્યનું સેવન કરે, તમાકુ, ગુડકા, ભાંગ, ગાંજો, એ મારો ભક્ત નથી, મારો અપરાધી છે. શંકર ભગવાન કલ્પિત ફોટા હોય ને ભાંગ પીતા ચલમ પીતા, એ કલ્પના છે. શિવ મહાપુરાણમાં કોઈ જગ્યાએ વર્ણન નથી મહાદેવ ભાંગ પીવે છે. અને બીજી વાત, આપણા ગુજરાતમાં અન્ય જગ્યાએ મહાશિવરાત્રિને દિન માણસો ભાંગ પીવે છે. કોઈ જગ્યાએ વર્ણન નથી, શિવ મહાપુરાણમાં નથી. કારણ કે હું શિવ મહાપુરાણનો પૂજારી છું. મેં એક એક શ્લોકને ટચ કર્યો છે. કોઈ જગ્યાએ આવું નથી આવ્યું શંકર ભગવાન ગાંજો ધતુરો ભાંગ પીવે, મહાશિવરાત્રિને ભગવાનને ભાંગ ચડાવવી, એવું કોઈ જગ્યાએ વર્ણન નથી. તેથી મારા શિવ ભક્તોને પ્રાર્થના, મહાશિવરાત્રિ દિવસે ભગવાન મહાદેવને ભાંગ નહીં દૂધ અર્પણ કરો અને બાળકોને ભક્તોને દૂધ પાવો, એમાં કલ્યાણ છે. તો ઓમ નમઃ શિવાય મંત્ર તમને મોટો લાગે તો મહાદેવ 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 બોલો. જે કોઈ મહાદેવ મહાદેવ બોલે છે તે પાછળ મહાદેવ ફરે છે. કેવી રીતે? તાજું જન્મેલું વાસરડું હોય અને ગાય તેની પાછળ પાછળ જતી હોય, ગાય તેને છાંટતી હોય. અજાણ્યો માણસ વાસરડાને લેવા જાય તો ગાય માથું મારે. જેવી રીતે ગાય પોતાના વાસરડાની રક્ષા કરીને પ્રેમ કરે ને પાછળ પાછળ જાય, એવી રીતે મહાદેવ મહાદેવ બોલનારને મારો મહાદેવ પ્રેમ કરે છે, પાછળ પાછળ જાય, એની રક્ષા કરે છે. ઓમ નમઃ શિવાય મોટું લાગે તો મહાદેવ 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 મોટું લાગે તો, કારણ કે આપણને તો બધું ટૂંકું ગમે. રસ્તા ટૂંકા, મન ટૂંકા, ને એમાંય ઘણા બહેનો હોય તો કપડાય ટૂંકા. એ હરખા પહેરો, હરખા પહેરો, મર્યાદામાં જીવન જીવો, એમાં આપણી શોભા છે. બહેનોનું અંગ દેખાય તેમાં શોભા નથી, બહેનનું જેટલું અંગ ઢકાયેલું હોય એમાં એમની સલામતી છે અને એની શોભા છે. તેથી મારી દીકરીઓ દુઃખ નહીં લગાડતા, સાધુ છું. અને જો સાધુ તરીકે હું તમને સાચું ન કહું તો અમારી પણ સાધુતા લાજે. તેથી હું તમને કહું છું, મારે કહેવું ન જોઈએ પણ કહું છું.
નમઃ શિવાય મોટું લાગે તો મહાદેવને મહાદેવ મોટું લાગે. શિવ 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 બોલો. અંતે બ્રહ્માજીએ શિવ નામનો મહિમા ગાયો છે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં કથાને વિરામ આપ્યો. નારદજી કથા સાંભળી નારદજી પૃથ્વી ઉપર આવે. પહેલું દર્શન મહાબલેશ્વર, લિંગોનો રાજા મહાબલ છે. અવસર મળે તો જાજો મહાબલેશ્વર, ત્યાં મારે કથા પણ કરવાની છે. મને ભાઈ અનડાવાળાએ કહ્યું, ભાઈ જીતુભાઈ કે બાપુ જલ્દી આપણે ત્યાં કથા કરવી. મેં કીધું થોડાક ભક્તોને ભેગા થવા દો. મેં કીધું તો થાય આપણે. મહાબલેશ્વર લિંગનો રાજા. ત્યાર પછી તાપી મૈયાના તટ પર જેટલા લિંગો છે તેનું દર્શન નારદે કર્યું. નર્મદાના તટ પર જેટલા લિંગો છે નારદે દર્શન કર્યું. જેટલા શિવલિંગો પૃથ્વી ઉપર છે એ બધા લિંગોનું દર્શન કરનાર નારદ. અહીંયા ગલતેશ્વર મહાદેવ તાપી મૈયાના કિનારે ત્યાં નારદી ગંગા પણ છે. નારદ મહાદેવના શ્રેષ્ઠ ભક્ત છે. તેથી નારદ મહાદેવના ભક્ત હોવાને નાતે નારદ નારાયણ 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 બોલે છે. કારણ કે શિવ ભક્તોની ઓળખાણ છે નમો નારાયણ. અમે બધા 10 નામ, રોટલો ખાઈ રામનો, જય બોલો હનુમાનનો. અમે લોકો શંકર ભગવાનની પૂજા કરીએ, મળીએ ત્યારે શું બોલીએ? ઓમ નમો નારાયણ, જય નારાયણ બોલીએ છીએ. કારણ કે શિવ ભક્તોની ઓળખાણ નારાયણ છે. અને ગૌરવથી હું છેલ્લા દિવસે કહી શકું છું કે દુનિયાના બધા જ માણસો સંપ્રદાયમાં ફસાણા, પણ અમારો ગોસ્વામી સમાજ ભૂખો તરસોરીને શંકરની આરતી ઉતારી. કોઈ સંપ્રદાયમાં નહીં. અમારા ગોસ્વામી સમાજે શંકરને છોડ્યો નથી. અને એ સમાજનો હું છું. લોટ માગી માગીને ભિક્ષાવૃત્તિ કરી ઘી ન મળ્યું તેલના દીવા કર્યા. ગૂગલ લાવવાના પૈસા નહીં હતા, અગરબત્તી ભૂકો કરીને નાખી અને એ ધૂપિયા ઉતાર્યા શંકરની સામે. અને એ અમારો ગોસ્વામી સમાજ. અને એટલે હું ગોસ્વામી સમાજને દરેક કથામાં કહું કે મારા ગોસ્વામી સમાજના યુવાનોને પ્રાર્થના કે મંદિરો વડીલોને સોંપો અને મારા યુવાનો મેદાનમાં આવો. કાંઈ ના આવડતું હોય તો સાયકલને પંચર કરવાની દુકાન નાખો, સાયકલનો સ્ટોર નાખો, લારી ફેરવો, વ્યવસાય કરશો, બિઝનેસ કરશો, ધીમે ધીમે તમારી પ્રગતિ થશે. બાકી મંદિરમાં પડ્યા રહેશું તો આપણી પ્રગતિ અટકી જશે. કારણ કે અત્યારે કેસરી ફટકું નાખવાનો સમય નથી, અત્યારે સૂટ બૂટ અને ટાઈનો સમય આવી ગયો છે, પર્સનાલિટીનો સમય છે અત્યારે. તેથી મારા 10 નામ ભાઈઓ દુઃખ નહીં લગાડતા. અને મારે તો આ પહેરવું પડે. શા માટે? કારણ કે આ યુનિફોર્મ સાથે આ દુનિયાની માનસિકતા જોડાયેલી છે. બાકી હું કાંઈ પેન્ટ શર્ટ પહેરીને કથા ન થાય? થઈ શકે છે. યુનિફોર્મ સાથે કોઈ સંબંધ નથી હોતો. અને સાધુ એના ગણવેશથી નહીં, એના ગુણવેશથી ઓળખાવો જોઈએ. આને સાધુ કહે. પણ આ તો માનસિકતા જોડાયેલી હોય ને કે આવા જ કપડાં પહેરવા પડે છે. તેથી મારા ગોસ્વામી સમાજના જે પ્રગતિશીલ ભાઈઓ છે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બ્રહ્મલોકમાં કથાને વિરામ થયો. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણીએ કથાને વિરામ આપ્યો છે. અને મહાત્માઓ કથા સાંભળી કાશીનગરમાં ગયા. બાકીની રહેલી આયુ બધી કાશીનગરમાં પૂર્ણ કરી અને 7 સંહિતાઓ 4000 શ્લોક અહીંયા પૂરા થાય અને શિવ મહાપણનો છેલ્લો શ્લોક ગાઈએ. આ શ્લોકની અંદર કથા કહેનાર સાંભળનારનું મંગલ થયેલું છે. અને આજે આ છેલ્લો શ્લોક જ્યારે બોલાય ત્યારે કોઈએ પોતાનું સ્થાન ન છોડવું. કારણ કે શિવ મહાપણનો અંતિમ શ્લોક છે. અને આજે ધીરજ રાખવાને સોમવતી અમાસ છે. આજે આપણે જલ્દી આરતી ઉતારવી, જેથી કરીને દરેકની ફરિયાદ છે અમને આરતીનું દર્શન નથી થતું. તો એક શ્લોક બોલી એ સમયમાં આરતીની તૈયારી રાખજો. આ શ્લોક આપણા સૌ માટે મંગલકારી છે. એતં શિવં પુરાણસ્ય વક્તુઃ શ્રોતુશ્ચ સર્વદા સગણઃ સસુતઃ સાંબ શંકરો સ શંકર શંકરો સ શંકર. કથા કહેનાર, કથા સાંભળનારનું તો મંગલ કરજે એવી ભાવના વ્યાસે વ્યક્ત કરી છે. મહાદેવ તમે એકલા નહીં, સગણ સસુત, તમારા પુત્રો, તમારા ગણો. સાંબ એટલે પાર્વતી, સાંબ સા અંબા, અંબા સાથે ભવાની, તમારો પૂરો પરિવાર અમારા સૌનું મંગલ કરે એવી ભાવના છેલ્લા શ્લોકની અંદર વર્ણવી છે. અહીંયા શિવ મહાપ્રાણ વિરામ થાય. આ કથાની અંદર જેને જેને સહયોગ આપ્યો એ સૌના માટે ભગવાન શિવને પ્રાર્થના કરું. નાનું મોટું દાન, 1 રૂપિયોથી લાખો રૂપિયાનું દાન કર્યું. સૌ દાતાઓને પ્રણામ કરી, કથામાં જેને સમય હાજરી આપી, નાની મોટી સેવા કરી, સૌના માટે શિવને પ્રાર્થના. તન મન ધનથી ભગવાન શિવજી આપ સૌને સુખી રાખે. આપની યોગ્યતા પ્રમાણે આપની મનોકામના પૂર્ણ થાય એવી શંકર ભગવાનને પ્રાર્થના સાથે વિશેષ વાતો નહીં કરતા
આજની કથાને અહીંયા વિરામ આપું છું. કથામાં કાંઈ પણ જો એવું બોલાઈ ગયું હોય, કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો. માઠું નહીં લગાડતા, પણ જીવનમાં સુખી થવું હોય શાંત રહેજો, બોલવા ટાણે બોલજો, મૌન રહેજો, મધુર બોલજો, જતું કરવાની ભાવના રાખજો અને ખૂબ શિવનું ભજન કરજો તેવી પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ આપું છું. જેમ બને એમ જલ્દી ભાઈ માધવજીભાઈ તથા રમેશભાઈ, નરેશભાઈ, પરિવારજનો આરતી ઉતારવા માટે અહીંયા મંચની બાજુમાં આવી જાઓ. તમે શિવ પરિવારની બહેનો આરતી પેટાવો. આપણે અત્યારે જ આરતીનો પ્રારંભ કરીએ છીએ, કોઈ પણ જાહેરાત કર્યા વગર ફક્ત આરતીનો પ્રારંભ. માધવજીભાઈનો પરિવાર, રમેશભાઈ આરકેનો પરિવાર તથા અમારા નરેશભાઈનો પરિવાર આરતી ઉતારવા માટે જેમ બને એમ જલ્દી. આજ સોમવાર, સંમતિ અમાસ છે, એ થોડી વાર માટે આરતીનું દર્શન કરીને આપ જાઓ તેવી પ્રાર્થના છે. આવો જેમ બને એમ જલ્દી. અને અન્ય પધારેલા મહેમાનો પણ આજે આરતીમાં પધારે તેવી પ્રાર્થના છે. આરતીનો આપણે પ્રારંભ કરીએ તે સુધીમાં બધા તૈયાર થઈ જાય. 12 જ્યોતિર્લિંગ. ઓમ નમઃ શિવાય. સાથે સાથે દેવપુરી બાપુ આરતી માટે પધારશે પરિવારજનો, અને ધર્મમંચની સામેથી આરતી ઉતારવા માટે વિનંતી કરીશ. શિવકથા આયોજન સમિતિના ભાઈઓ એ ધર્મમંચની સામેથી આરતી ઉતારશો. અને યુકેથી પધારેલા શ્રી જગદીશભાઈને વિનંતી છે કે પંકજભાઈ તેમને આરતી માટે સ્ટેજની સામે લઈ આવો તે આપને વિનંતી કરવામાં આવે છે. શિવયુગ સ્વામી પ્રભુ જય શિવયુગ સ્વામી સમરુ દ્વાદશ. પોતાની જગ્યાએ બેઠા રહેજો તે પ્રાર્થના કોઈ ઊભા ન થાય, પોતાના સ્થાને બેઠા રહે. બહેનો ભાઈઓ પોતાના સ્થાને બેઠા રહો, જેથી કરીને દરેકને આરતીનું દર્શન થાય. બેસી જાઓ ભાઈઓ, બેસો બેનો બેસો, બેઠા બેઠા આરતી ગાઓ. આઈએ शंभो मंगलम ऋष्वध्वज मंगलम पार्वतीनाथ मंगलाय तनोहर सर्वे मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम सुरेश्वरः यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. ओम भूर्भुवः स्वः श्री सांब सदाशिव महारुद्राय प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि. જ્યાં બેઠા, જ્યાં ઊભા બેઠા ત્યાંથી આરતી આપી જાઓ.
બેઠેલા મનોમન આરતી આપી દઈ. આપ સૌ ભગવાનને આરતી આપી દો બેઠા બેઠા જ. ત્યારબાદ આપ પોતે આરતી લઈ લો. કથામાં બેઠેલા મનોમન આરતી લઈ લો. તમારી આરતી તમારે સામે છોડી દો 1 મિનિટ માટે, જ્યાં ઊભા છો ત્યાં જ છોડી દો, જેથી કરીને કોલાહલ ન થાય. આવો, આજે સોમવાર, સોમવતી અમાસ, કથાના વિરામના દિન, ભગવાન શિવને હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ, પૂરા વિશ્વમાં શાંતિ રહે, સર્વ જીવોને સુખ મળે, એવી પ્રાર્થના સાથે ભગવાન મહાદેવને હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ. આવો ભેગા મળી મહાદેવને યાદ કરીએ. ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષ્ય મામૃતાત. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ कर्म बंधन. साथ में मिलकर 3 बार नमस्कार करें. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम शांति शांति शांति. દરેકના ઉપર હાથ, ઊંચા હાથે શરણાગતિ છે ને, ઉપર હાથે પ્રભુની શરણાગતિનો સ્વીકાર કર્યો એવો ભાવ પ્રગટ કરીએ છીએ. જયજીકાર કરવાથી વિજયનો પ્રારંભ થાય. ઊંચા હાથ કરીને જયજીકાર કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ મળે છે. આવો ભાવથી, ભક્તિથી, હૃદયથી પ્રભુનો જયજીકાર કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, શંકરાચાર્ય મહારાજ કી, રામા પીરની, ભારત માતા કી, ગૌ માતા કી. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ધન્યવાદ. કથાના વિરામ સમયે રમેશભાઈને, નરેશભાઈને, માધવજીભાઈને ખૂબ ખૂબ બિરદાવતા કથાને વિરામ આપું છું. કથા વિરામના આપશો વડીલોને, માતાઓને, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, વહાલા બાળકો, સૌને કથા વિરામના હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય. મારા દસનામ ભાઈઓને જય દસનામ સાથે ઓમ નમો નારાયણ. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જે ભક્તજનો અત્યારે ધર્મમંચ પર ઉપસ્થિત છે તેઓએ આરતી પૂજન અર્ચન કરી લીધેલો હોય તો આપ આપણા સ્વસ્થાન પર બિરાજમાન થશો. હવે સન્માન માટે જેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તેઓ ઝડપથી ધર્મમંચ પર પધારશો. ઝવેરભાઈ વઘાસિયા, અનિલભાઈ જીરાવાડા, ડીપી વેકરિયા, છગનભાઈ વાવડીવાડા જીરાવાડા, રતિલાલભાઈ વાવડિયા, દિનેશભાઈ સિરિયા, જગદીશભાઈ જસાણી, અમિતભાઈ માલપરા, બાબુભાઈ માંગુકિયા, ચંદુભાઈ લિંબાસિયા જીરાવાડા, વિપુલભાઈ વીએસ ઢોસાવાડા, કાંતિભાઈ પુરોહિત કૈલાસ સ્વીટ, છગનભાઈ આસ્થા સાડીવાળા, રાજુભાઈ પાનસુરિયા સાવરકુંડલા, આસ્થાવાળા મુર્તુજા, મનીષભાઈ બલર, કૈલાસબેન રાજપરા, સંગીતાબેન પાગડારને વિનંતી છે કે આપ ઝડપથી ધર્મમંચ પર પધારી અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારશો. મંગલમ સિક્યુરિટીના શ્રી ધનજીભાઈ એ ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારે તે વિનંતી છે. ત્યારબાદ સન્માન માટે હિતેશભાઈ જીવરાજભાઈ સવાણી, જેઓનું સન્માન થઈ જાય છે તેઓ ઝડપથી ધર્મમંચની નીચે ઉતરશો તે વિનંતી છે. અહીં સીસીટીવી કેમેરા જે લગાડેલા છે તે મંગલમ સિક્યુરિટીએ ફ્રી સેવા આપેલી છે. તો મંગલમ સિક્યુરિટીના શ્રી ધનજીભાઈ ધર્મમંચ પર પધારી અને સન્માન સ્વીકારશો. કનુભાઈ મંજુભાઈ માંગુકિયા, ભારતીબેન કનુભાઈ માંગુકિયા ને વિનંતી છે કે આપ ધર્મમંચ પર સન્માન સ્વીકારવા માટે પધારશો. જેઓ સન્માન સ્વીકારી લીધેલું છે તેઓ ઝડપથી ધર્મમંચ નીચે ઉતરે તેવી વિનંતી છે.
કાંતાબેન કનુભાઈ વિરડિયા, નર્મદાબેન ઠાકરસિંહભાઈ માવાણી ધર્મમંચ પર પધારશે અને સન્માન સ્વીકારશો. 21,000નું જેમનું દાન છે તે નનુભાઈ કરશનભાઈ સાવલિયા સુખરામ ગ્રુપ વાળાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો. ત્યારબાદ 11,000 રૂપિયા ડીસી શાહ તથા 11,000 રૂપિયા હીરાભાઈ માખણિયા એસીબી સુરત ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો. 11,000 રૂપિયા મનીષપુરી ઉમેદપુરી ડેડાણવાળાને વિનંતી છે કે ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો. જેઓએ સન્માન સ્વીકારી લીધેલું છે અથવા આરતીની પૂજન અર્ચન કરી લીધેલું છે તે સર્વ ભક્તજનો ધર્મમંચની નીચે ઉતરી અને સ્ટેજ ખાલી કરી આપે તેવી વિનંતી છે, જેથી કરીને બીજા સન્માન સ્વીકારવા માટે ભક્તજનો ધર્મમંચ પર આવી શકે. 11,000 રૂપિયા રામજીભાઈ રણછોડભાઈ તેજાણી, 11,000 રૂપિયા ભાવિનભાઈ, 11,000 રૂપિયા શાંતિભાઈ ગોવિંદભાઈ ચારોડિયા. આ ત્રણેય દાતાઓને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો. શ્રી લાઠી દસધામ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 11,000 રૂપિયા ભરતગીરી એન ગોસ્વામી અને રતનગીરી ડી ગોસ્વામી વતી ભરતપુરી સવાઈપુરી ગોસ્વામી દ્વારા આપવામાં આવે છે. તો હું વિનંતી કરીશ આ દાતા વતી ભરતપુરી સવાઈપુરી ગોસ્વામી ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો. 5100 રૂપિયા પંકજભાઈ ભુગાભાઈ બલર 5 પીપળાવાળા તરફથી દાન મળે છે. 5100 રૂપિયા અરવિંદભાઈ ચોવટિયા તરફથી દાન મળે છે. જેમ બને એમ સ્ટેજ ખાલી કરી આપો તે વિનંતી કરવામાં આવે છે. સ્ટેજ પર ઉભેલા સર્વ ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે જે મને સ્ટેજ ખાલી કરી આપો. 5100 રૂપિયા અરવિંદભાઈ ચોવટિયા, હરેશગીરી શંભુગીરી ગોસ્વામી ભાડેરવાડા, વિપુલગીરી નાણગીરી ગોસ્વામી ધર્મમંચ પર પધારી આપ સન્માન સ્વીકારશો. 5100 રૂપિયા ભગવાનદાસ મંગલદાસ પ્રજાપતિની વિનંતી છે કે ધર્મમંચ પર પધારી આપ સન્માન સ્વીકારો તેવી આપને વિનંતી છે. જે પણ દાતાના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તેઓ ઝડપથી ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારો તેવી વિનંતી કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. હરિઓમ નમઃ શિવાય. સબ મિલકર બોલો હરિઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એક અરિયન્ટ જેમ્સ એન્ડ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની થેલી મળેલ છે. તેની અંદર લેડીઝ પર્સ છે. જેમની પણ ખોવાયેલી હોય તે ખાતરી આપી અહીં સાઉન્ડ સિસ્ટમવાળા પાસે આવી અને મેળવી લે. જે ભક્તજનોના સન્માન થઈ ગયા હોય તેઓ ધર્મમંચથી નીચે ઉતરી પોતાના સ્વસ્થાન પર બિરાજમાન થશે અને અન્ય કોઈ પણ ભક્તજનો એ ધર્મમંચ પર ન ગળતી કરે, પરમ પૂજ્ય બાપુને દૂરથી દર્શન કરો, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન કરો તેવી વિનંતી છે. જે મને એમ સ્ટેજ ખાલી કરી આપો તેવી વિનંતી કરવામાં આવે છે. જેમ બને એમ ધર્મમંચ ખાલી કરી આપવા માટે વિનંતી કરવામાં આવે છે. સ્વયંસેવક ભાઈઓને વિનંતી છે કે ધર્મમંચ ખાલી કરાવો. કોઈ પણ ભક્તજન હવે ધર્મમંચ પર ન આવે તેવી વિનંતી છે. પ્રતાપભાઈને વિનંતી કરવામાં આવે છે કે સ્ટેજ ખાલી કરી આપો જેથી કરીને પરમ પૂજ્ય બાપુ પ્રસ્થાન કરી શકે. નર્મદાબેન ઠાકરસિંહ ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો. હવે કોઈ પણ ભક્તજન ધર્મમંચ પર ન આવે તેવી વિનંતી છે. પોથી મેયાને શીશ પર ધારણ કરવા માટે યજમાન પરિવારના બે બહેનો અત્રે પધારે. હવે કોઈ પણ ધર્મમંચ પર ન આવે તેવી વિનંતી છે. પરમ પૂજ્ય બાપુ પ્રસ્થાન કરી રહ્યા હોય દાદર પર કોઈ પણ ભક્તજન અડચણરૂપ ન બને તેવી વિનંતી છે. પૂજ્ય બાપુને આપ દૂરથી દર્શન કરશો, દૂરથી પગે લાગશો તેવી વિનંતી છે. કોઈ સ્પર્શ કરવાની કોશિશ ન કરે. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ
દરેક ભક્તજનોને વિનંતી છે કે પરમ પૂજ્ય બાપુ અને પોથી મૈયા પ્રસ્થાન કરી રહ્યા હોય દરેક ભક્તજનો પરમ પૂજ્ય બાપુને દૂરથી પગે લાગશો. ઓમ નમઃ શિવાય. बोले कमंडल बोले मस्त बनी नगराज डोले मस्त बनी नगराज ही डोले गले में डाली माला बोले गले में डाली माला बोले त्रिशूल बोले डमरू बोले त्रिशूल बोले डमरू बोले त्रिशूल बोले डमरू बोले त्रिशूल बोले डमरू बोले